તો કાળુભાઈ 83 નંબર પાનું આવે. નમઃ કર્માણિ લિપન્તે નમઃ કર્માણિ લિપન્તે નમઃ કર્માણિ લિપન્તે નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા નમે કર્મ ફલે સ્પૃહા નમે કર્મ ફલે સ્પૃહા નમે કર્મ ફલે સ્પૃહા નમઃ કર્માણિ લિપન્તે 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 નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો બીજાનાતિ ઇતિ માયો વિજાનાતિ ઇતિ માયો બીજાનાતિ ઇતિ માયો વિજાનાતિ કર્મ ભિન્ન ચ બધ્યતે કર્મ ભિન્ન સબધ્યતે કર્મ ભિન્ન ચ બધ્યતે કર્મ ભિન્ન ઇતિ માયો બીજાનાતિ કર્મ ભિન્ન ચ બધ્યતે ઇતિ માયો વિજાનાતિ કર્મ ભિન્ન સબધ્યતે નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો બીજાનાતિ કર્મ ભિન્ન ચ બધ્યતે નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો વિજાનાતિ કર્મ ભિન્ન સબધ્યતે નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો બીજાનાતિ કર્મ ભિન્ન ચ બધ્યતે નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો વિજાનાતિ કર્મ ભિન્ન સબધ્યતે એવં જ્ઞાત્વા કૃतं કર્મ એવં જ્ઞાત્વા કૃतं કર્મ એવં જ્ઞાત્વા કૃतं કર્મ એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ પૂર્વેરપી મુમુક્ષુભિઃ પૂર્વેરપી મુમુક્ષુભિઃ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં કુરુ કર્મેવ તસ્માत् ત્વં કુરુ કર્મેવ તસ્માत् ત્વં કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વે પૂર્વતરં કૃપત પૂર્વે પૂર્વતરં કૃતં પૂર્વે પૂર્વતરં કૃતમ પૂર્વે પૂર્વતરં કૃતં એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વે પૂર્વતરં કૃતમ એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માत् ત્વં પૂર્વે પૂર્વતરં કૃતં 14-15 સાથે સાત્યા નમઃ કર્માણિ લિપન્તે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માયો વિજાતાનિ કર્મ ભિન્ન ચ બધ્યતે એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ
कुरु कर्मेव तस्मात् त्वं पूर्वे पूर्वतरं कृते पूर्वे पूर्वतरं कृतं हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः नारायण नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। न मा कर्माणि लिपन्ति न मे कर्म फले स्पृहा इति मायोऽभिजानाति कर्मभिर्न च बध्यते। મયા એટલે મારા દ્વારા, ગુણ કર્મ એટલે ગુણ અને કર્મના વિભાગપૂર્વક, નમા કર્માણી લિપંતે નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કહે છે કે મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લીપતા નથી. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લેશે તેને પણ કર્મોથી બંધાતો નથી અથવા લીપાતો નથી એમ કે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એના 221મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 13મા શ્લોકને આપણે નમસ્કાર ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ એમ કહીને આપણે શુક્રવારે આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાને 3 પ્રકારની સૃષ્ટિનું વર્ણન આ શ્લોકમાં કર્યું એ આપણે જોયું. પહેલું છે શું કહેવાય, પહેલું મનુષ્ય વર્ણ, બીજું પશુ વર્ણ, ત્રીજું ઉદ્ભિદ વર્ણ અને ચોથું છે ખનિજ વર્ણ. એ ચારે ચાતુર્વર્ણ વ્યવસ્થાની અંદર ભગવાને જે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એમાં 4 વાતો એમણે મૂકી. બીજી વાત છે શરીરની વાત કરી. શરીરમાં પણ 4 પ્રકારના વર્ણો છે. માથું છે, બાહુ છે, પેટ છે અને પગ. ચાતુર્વર્ણ વ્યવસ્થાની વાતો ભગવાને 4 વાતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સમાજની અંદર વર્ણ વ્યવસ્થા આખી જે છે એ ભગવાને ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ આમ કહીને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગુણ અને કર્મના પ્રમાણે મેં આ સૃષ્ટિ ઉપર 4 પ્રકારના વિભાજન કરેલા છે. 4 પ્રકારના વિભાજનને આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાતુર્વર્ણીય વ્યવસ્થામાં એટલે કે વ્યવસ્થા છે. ભૌતિક શારીરિક છે તેમ એક સામાજિક વ્યવસ્થા પણ છે. એમ ભગવાને ચાતુર્વર્ણ વ્યવસ્થા સમાજની અંદર બરોબર શરીરની જેમ વર્ણ વ્યવસ્થા છે, મગજ છે, હાથ છે, પેટ છે અને પગ છે. જેમ શરીરની વ્યવસ્થાઓ જે 4 પ્રકારની છે એ રીતે સમાજની અંદર પણ ભગવાને 4 પ્રકારની વ્યવસ્થાઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના વર્ણો ગુણ અને કર્મ પ્રમાણે એનું કેવા ગુણ છે, કેવું માનસ છે એ પ્રમાણે વિભાગ પાડ્યા. એને આજે આપણે એટલે કે એને આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે નમા કર્માણી લિપંતી 14મો શ્લોક છે. નમા કર્માણી લિપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમાં યોભી જાનાતી કર્મ ભીર્ન ચ બધ્યતે.
ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે કે હું જે રીતે નિષ્કામ કર્મયોગ કરું છું એ રીતે સમાજમાં કોઈ મનુષ્ય કોઈ માનવ જો નિષ્કામ કર્મયોગ કરે તો એ બંધનમાં આવતો નથી, મુક્ત થઈ જશે એવું ભગવાને આ શ્લોકની અંદર કે એને આજે આપણે સમજવાનું છે. કર્મના ફળ મને સ્પૃહા નથી, કર્મના ફળમાં મને સ્પૃહા નથી, એથી મને કર્મો લેપાયમાન કરતા નથી. એ પ્રમાણે જે મને તત્વથી જાણે છે તે પણ કર્મો વડે બંધાતો નથી. તત્વથી મને જે જાણે છે એ કર્મ ગમે તે કરે નિષ્કામ કર્મ તો એનાથી બંધાતો નથી. એમ ભગવાનને ગમતા થવા માટે કેવળ ભગવાનનું કામ કરવું જોઈએ એટલું માત્ર ન ચાલે. ખાલી ભગવાનનું કામ કરી ગમતા થવા તો એટલું ન હાલે. એમ માણસે નક્કી કરેલું ભૌતિક કાર્ય પણ કરેલું હોવું જોઈએ. ભૌતિક કાર્ય પણ માણસે કરવું જોઈએ. એટલે ઘણીવાર ભૌતિક સમાજને છોડી અને માણસ ફક્ત ભક્તિ કરવા માટે ઘર પરિવાર કુટુંબને બધાને છોડે છે. ભગવાન કે એ નહીં હોવું જોઈએ. એટલે તો આપણા શાસ્ત્રમાં 6 કલાકના કેટલા ભાગ પાડ્યા? 4. 6 ને 24 કલાકના 4 ભાગ પાડીને કીધા કે બધામાં વિભાજન કરી દીધું. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4ની અંદર વિભાજન કરીને આપણા શાસ્ત્રકારોએ આપણે સમજાવ્યું કે ખાલી રામ રામ કરતા બેસી રહ્યો, ઘરને છોડો, પરિવારને છોડો અને ગંગા નદીના કિનારે ઝૂંપડી બાંધીને તમે રહેવા લાગો એટલા પૂરતું મહત્વનું નથી. ભૌતિક કામ પણ તમારે કરવા જોઈએ. એના માટે શાસ્ત્રકારોએ 6 કલાક આપણે આપી દીધી. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 જે આપણા પુરુષાર્થ છે ને એ પુરુષાર્થને પકડી અને ચાલવાનો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ જ વિચાર આપણે કહી રહ્યા છે. ખાલી અને બધું છોડી અને શાંતિથી બેસવું એમ કહેતા નથી. ભૌતિક વસ્તુ પણ માણસને જરૂરિયાત છે કે નહીં? આજ કુટુંબ ચલાવવાનું હોય, વ્યવહાર ચલાવવાનો હોય, ધંધો ચલાવવાનો હોય તો એમાં આ બધી વસ્તુ જરૂર પડે છે. એના માટે સમય આપવો પડે. તેથી ધર્મ માટે 6 કલાક, અર્થ કમાવા માટે 6 કલાક, પછી કામ એટલે નાના મોટા કાંઈ ઘરના કામો હોય વ્યવહારિક એના માટે 6 કલાક ને 6 કલાક ઊંઘ માટે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે ઊંઘ. એમ એ 6 કલાક એને પણ આપણે આપીએ તો આખો દિવસ આપણું શરીર સારી રીતે ચાલે. ના અમને ઊંઘ જોઈતી નથી, અમે તો 24 કલાક હરતા ફરતા કામ કરતા તો ન હાલે. એમ શરીર થાકે. એમ શરીર થાકે એટલે ને આરામની જરૂર પડે. તેથી આપણા શાસ્ત્રકારોએ કીધું કે આ 4 પુરુષાર્થનું જતન માણસે કરવું જોઈએ. ભૌતિક પદાર્થ ખરાબ નથી અથવા ભૌતિક વસ્તુ છોડી અને માણસ ફક્ત રામ રામ જો કરતો બેઠો રહે તો એ શ્રીમદ ભગવદ્ ગીતા કે આપણા શાસ્ત્રને માન્ય નથી. તેથી અહીં કહે છે કે માણસે નક્કી કરેલું ભૌતિક કાર્ય પણ કરવું જોઈએ. હું નક્કી કર્યા હોય કે 6 કલાક મારે કર્મ કરવાનું, રોજીરોટી કમાવાની, કુટુંબને પરિવારને મારે સંભાળવાનો છે એટલે મારે આ કર્મ તો મારે કરવું જોઈએ એમ કે. તેથી માણસે નક્કી કરેલું ભૌતિક કર્મ પણ કરવું જોઈએ. ભૌતિક કાર્ય મેં વર્ણાશ્રમ વ્યવસ્થા મુજબ મેં નક્કી કરેલા છે એમ ભગવાન પોતે જ કહે છે. વર્ણાશ્રમ વ્યવસ્થા અને શું કે ગુણ કર્મ પ્રમાણે મેં આખી વ્યવસ્થાઓ સમાજની અંદર જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ બધી વ્યવસ્થાઓ મેં જ ઊભી કરેલી છે. મેં જે વ્યવસ્થા જે ઊભી કરેલી છે ને એને સંભાળીને એની અંદર રત રહીને જે માણસ તત્વથી મને જે જાણી લે છે ને એને કર્મ ક્યારેય લીપતા નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન કહેવા મેં જે ચાતુર્વર્ણ સૃષ્ટિ જે નિર્માણ કરી છે અને નિર્માણ કરેલી અંદર જે નીતિ નિયમો ગુણ અને કર્મ પ્રમાણે જે આખું ચાતુર્વર્ણ જે બનાવેલું છે ને એનો જે ભંગ કરતો નથી અને એ પ્રમાણે ચાલી અને કર્મ જો કરે તો કર્મ એને લેપાયમાન થતું નથી. કર્મ શું છે? કર્મ ભી ન બધ્યતે, કર્મો તેને બાંધી શકતું નથી. બાકી બધા કર્મો એવા છે કે નાનું મોટું આપણો સ્વાર્થ હોય તો આપણે કર્મથી ઘણીવાર બંધાતા હોય છે. પણ ભગવાન કે મેં જેવી રીતે કર્મ કર્યું એવી રીતે જો તું કર્મ કરીશ ને તો તને બંધન નથી. એમ ભગવાન અહીં પોતાની જાતને આખું હોડમાં મૂકીને આ ભગવાન આપણે સમજાવે છે કે મેં પણ આવી જ કર્યું છે. બરાબર, હું ભલે આ જગતની અંદર બધું કર્યું છે પણ એમાં મારો કોઈ સ્વાર્થ કે મારો કોઈ પેલો નથી. એકંદરે
મનની પ્રવૃત્તિથી કર્મ ઊભું કર્યું છે. ભગવાન, તમે જો કર્મ નિર્માણ કર્યું હશે તો પ્રત્યેક કર્મમાં જે ફલ એટલે કે ફલોપભોગ છે સારા હશે કે ખરાબ હશે તે કર્તાને ભોગવવા જ પડે ને. આમ અર્જુન ભગવાનને પ્રશ્ન કહે છે. કોઈ પણ કર્મ આવ્યું એટલે એનું ફળ આવે ને આવે, સારું આવે કાં નરસું આવે, ફળ તો આવે ને. કોઈ પણ કામ આપણે કરીએ એટલે એમાં ફળ તો આવવાનું છે, કાં તો સારું આવે ને કાં તો નબળું આવે. જેવા કર્મ હોય એ પ્રમાણે ફળ ભગવાન આપે છે. એટલે અર્જુન અહીં ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, કર્મ કરવાની તમે વાત કરો એટલે કર્મ કરી એટલે ફળ તો આવે ને આવે. તો એ ફળ જે આવે છે તમે તેમ કહો છો કે ફળની એટલે કે ફળમાં આસક્તિ રાખ્યા વગર તમે કર્મ કરો તો એ તમે લેપાયમાન થતું નથી. તો એ પણ કર્મ તો આવે છે. તેથી અહીં કહે છે આવો પ્રશ્ન અર્જુનના મનમાં ઊભો થાય છે. જે કર્મ કરે તેને ભોગવવું જ પડે છે એમ અર્જુનનું માનવું છે. એટલે હું આ ડોકા કાપવાનું કર્મ કરું તો મારે ભોગવવું જ પડે. આવો અર્જુનનો અહીં એક માર્મિક પ્રશ્ન ભગવાનને પૂછેલો છે કે કર્મ કરે એટલે ફળ તો આવે ને આવે. તમે મને વારંવાર કર્મ કરવાની જે વાત કરો છો એ મારા મગજમાં બેસતું નથી. તેથી ભગવાને આ 14મા શ્લોકની અંદર કીધું કર્મ કર, પણ કર્મની અંદર આસક્તિ રાખ્યા વગર જો તું કર્મ કરીશ ને તો એ કર્મ તને લેપાયમાન થતું નથી. એવું ભગવાન આ શ્લોકમાં કહે છે. ભગવાન, તમારે પણ કર્મોના ફળો ભોગવવા જ પડશે ને. તમે કર્મ જે અત્યાર સુધી કર્યા એ કર્મના ફળો તમારે જ ભોગવવા પડશે ને. અર્જુનની શંકાનું સમાધાન કરવા ભગવાન અહીંયા 4થા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન એનો ઉત્તર આપે છે. અર્જુન કહે છે તમારે કર્મ તો તમે જ કર્યા જ છે, તો એ તમારે ભોગવવા પડશે કે નહીં. ત્યારે ભગવાન એને આ પ્રમાણે કહે છે કે હે અર્જુન, મારી કર્મોમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત થતા નથી. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લેશે તે પણ કર્મોથી બંધાતો. હું પણ કર્મ કરું છું પણ કર્મ મને બાંધી શકતું નથી, કારણ કે મેં અત્યાર સુધી જે કાંઈ કર્મો કર્યા છે ને એ નિષ્કામ કર્મયોગથી કર્મ કરેલા છે. એટલે નિષ્કામ કર્મયોગ એક એવું કર્મ છે કે જે માણસને બાંધી શકતો નથી. એટલે ભગવાન આ શ્લોકની અંદર અહીંયા અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન, તમે પણ ઘણા કર્મ કર્યા છે, તમે પણ બંધાઈ ગયા છો ને. ભગવાન કે મેં કર્મ કર્યા એ વાત 100% સાચી છે, પણ એ કર્મની અંદર મારી કોઈ પ્રકારની આસક્તિ, મોહ કે આવી રીતનું મમત્વ મેં કોઈ રાખ્યું નથી. એટલે હું કર્મ કર્યા પછી હું બંધાતો નથી. તારે પણ જો કર્મ કર્યા પછી, માથા કાપ્યા પછી જો બંધાવવું ન હોય ને તો તારે પણ નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ, એમ ભગવાન કહે છે. હે અર્જુન, તેનો કરતા હું હોવા છતાં પણ મને એ અકર્તા સમજ. હું કરતા હોવા છતાં તું મને અકર્તા. તસ્ય કર્તા રમપ્યમાં વિધિ કર્તારમ અવ્યયમ. મુજ અવિનાશી પરમેશ્વરને તું અકર્તા જાણ, કારણ કે કર્મના ફળમાં મારી કોઈ પ્રકારની આસક્તિ કે સ્પૃહા, મેં જે કર્મો કર્યા છે ને એમાં આસક્તિથી કે સ્પૃહા રાખીને મેં કર્મ કર્યા નથી. પાંડવોને મદદ કરવાની હોય, પછી અહીંયા ભગવાનનું કામ કરતા રહેલા જે ભક્તો છે એને આપવાનો હોય, ઉપદેશ આપવાનો હોય, પણ એમાં લેશ માત્ર મેં કોઈ જગ્યાએ મારો સ્વાર્થ રાખ્યો નથી. ભગવાનના અનેક પ્રકારના કર્મો છે એ આપણે મહાભારત જ્યારે વાંચીએ તે આપણે ખબર પડે કે ભગવાને લેશ માત્ર પણ સ્વાર્થ રાખ્યા વગર આ જગતની અંદર ઘણા બધા કર્મ કર્યા છે. આપણા શરીરમાં પણ ભગવાન કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કામ કરે છે કે નહીં. આપણે ભગવાનને યાદ કરી ન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, સ્તુતિ કરી કે ન કરીએ, પણ છતાંય ભગવાન આપણે સંભાળે છે કે નથી સંભાળતા. ભગવાન કે એકવાર મેં તને વચન આપ્યું છે કે તું જીવીશ ત્યાં સુધી હું તને સંભાળવાનો છું. એટલે ભગવાન કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, માણસ ગમે તેટલા ગાંડા ગધોડા ગળે, ભગવાનને ગમે તેટલું બોલે ભગવાન માટે, પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, મેં એકવાર નક્કી કર્યું છે કે મારે કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસને મારે 100 વર્ષ સુધી જીવાડવાનો છે. એટલે ભગવાન કરે કે નહીં, એને કહેવાય નિષ્કામ કર્મયોગ. એટલે ભગવાન અહીં કહે છે કે હું જે કર્મ કરું છું એની અંદર ક્યારેય મારી સ્પૃહા રહી નથી, કે આ કર્મ કર્યા પછી
મને યશ મળે, કીર્તિ મળે, મને ઘણું બધું આવી રીતનું ધન મળે, એ માટે મેં કાંઈ પ્રયત્ન કર્યા નથી. તેથી મહાભારતનો એક પ્રસંગ છે ને કે જે વખતે કંસને માર્યો, કોને? બોચી પકડીને જ્યારે કંસને માર્યો અને પછી ઉગ્રસેન અહીંયા મુગટ લઈને નાના એવા 13-14 વર્ષના છોકરા પાસે આવે છે કે તે આ મારા પુત્રને મારીને તે ઘણું બધું સારું કામ કર્યું છે, હવે આજથી મથુરાનો રાજા તું બની જા. કોણ? શું કહે છે? એ કે મથુરાના રાજા બનવા માટે મેં આ નરાધમને માર્યો નથી. મારે તો આ સૃષ્ટિની અંદર સારામાં સારું કાર્ય થાય અને એવા કાર્ય કરવા માટે હું આવ્યો. એટલે આ મુગટના અધિકારી તો તમે છો. નહીં તે જો ધારત તો એ મથુરાના ભલે નાની ઉંમરમાં ઘણા લોકો રાજા નથી બનતા, જગતમાં બને જ છે, તો એ બની શકત એમ. પણ મેં કોઈ પ્રકારના સ્વાર્થ માટે મથુરાની ગાદી મને મળે, મથુરાનું સિંહાસન મળે, મથુરાનો હું રાજા થાવ, તેથી મેં આ કાંઈક કૃત્ય કર્યું નથી. એટલે કહેવાનો અર્થ કે ભગવાને જે કર્મો કર્યા છે ને એમાં ભગવાનની બિલકુલ સ્પૃહા નથી. રામ પણ જોવો એમ 14 વર્ષ વનમાં જવાની જ્યારે વાત આવી ત્યારે ભરતને માને કહી દીધું કે આ ભરતને તમે આ ગાદી આપજો. પછી વાલીને માર્યા પછી સુગ્રીવનું રાજ્ય એના હાથમાં આવ્યું. સુગ્રીવે પણ કીધું કે હવે તમે કિષ્કિંધાના રાજા બનો. રામ કે મેં કાંઈ રાજા બનવા માટે આ કામ કર્યા નથી. રાવણ જેવા રાવણને જેની ચારે બાજુ આવી રીતનો ડંકો વાગતો હતો ને એવા શક્તિશાળી બળવાન રાવણને માર્યા પછી અહીંયા વિભીષણ કહે છે કે લંકાના રાજા તો તમે જ છો. એ કે મેં લંકાનું રાજ્ય મેળવવા માટે મેં આ કામ કર્યું નથી. ભગવાન આ વાત સમજાવે છે આ શ્લોકમાં કે હું પણ કર્મ તો કરું જ છું, કર્મ નથી કરતો એમ નથી એમ, પણ એ કર્મની અંદર મારી કોઈ પ્રકારની સ્પૃહા નથી એમ. મને કોઈ આસક્તિ નથી કે આ વાલીને માર્યા પછી મને કિષ્કિંધાનું રાજ્ય મળે, રાવણને માર્યા પછી મને આ લંકાનું આટલું સમૃદ્ધ અને શક્તિશાળી, કેટલું નિષ્કંટક સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય કેવું હતું લંકાનું, એ લંકાનું મને રાજ્ય મળે એટલે મેં રાવણનો વધ કર્યો નથી. મારે આમાં કાંઈ મારી સ્પૃહા કે આસક્તિ નથી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 4થા અધ્યાયના અહીંયા 14મા શ્લોકમાં ભગવાન અર્જુનને એનો જે પ્રશ્ન હતો કે ભગવાન તમે પણ કર્મ કરો છો અને કર્મ કરો છો એટલે એના કર્મફળ તો મળવાના, તો તમે પણ કર્મફળથી તમે બંધાઈ જશો ને. ત્યારે ભગવાન એને આ શ્લોકની અંદર જવાબ આપે છે કે હું કર્મ કરું એ વાત 100% સાચી છે, પણ કર્મથી મને ફળ મળે એના ઉપર મારી આસક્તિ થાય, એ મને જન્મો જન્મ હું એ સિંહાસન ઉપર બેસું એટલા માટે હું કોઈ કર્મ કર્યું નથી. ઘણા બધા જરાસંઘને પણ માર્યા પછી અહીંયા એ આવું છે ને શિશુપાલને બધાને માર્યા ખરા એમ, પણ બધા જ પોતપોતાના દીકરાઓને પોતાને આપી દીધું છે. એટલે નકર ધારત તો જેને માર્યા પછી જૂના કાળમાં એક એવી પદ્ધતિ હતી કે જેના દ્વારા જે મરી જાય ને એને જ રાજનો અધિકારી બને. ધારત તો ભગવાને ઘણા બધા રાજ્ય ઉપર પોતાનું શાસન ચલાવ્યું ને. શિશુપાલને માર્યો, જરાસંઘને માર્યો, કંસને માર્યો, ઘણા બધા એવા નરાધમોને એણે માર્યા છે, પણ એમાં કોઈ પ્રકારની સ્પૃહા કે કોઈ પ્રકારની આસક્તિ રાખી નથી. તારે પણ કર્મબંધનમાંથી જો મુક્ત થવાનું હોય ને તો આ કર્મ તું કર અને એમાં તારે કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વગર કર્મ કરીશ તો તું બંધાય નહીં. એવો જે અર્જુનનો પ્રશ્ન હતો એમાં એ જવાબ આપે છે. ભગવાન આજે આ શ્લોકમાં વધારે સ્પષ્ટીકરણ એટલે કે ક્લિયરિટી કરે છે. નમા કર્માણી લિપંતી, કર્મો મને લેપાયમાન કરી શકતા નથી, મને બાંધી શકતા નથી. એની ક્લિયરિટી ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે કે નમા કર્માણી લિપંતી, કર્મ કર્યા પછી મને તેનો લેપ લાગતો નથી. આમ ભગવાન 4થા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે. સામાન્ય માણસ કોઈ પણ કર્મ કરે તો એના ઉપર આસક્તિ થાય. નાની એવી નોટ જો 10 રૂપિયાની પડી હોય ને રસ્તામાં આજુબાજુ ન હોય ને તોય 10 રૂપિયાની નોટ ઉપર તો આપણે આસક્તિ થઈ જાય કે નહીં. અહીં ક્યાં કોઈ જોતા હોય તો આપણે ક્યાં કોઈનું લેવા જતા, એમ કરીને પગ દબાવીને આપણે એ 10ની નોટ ઉપર આપણે આસક્તિ થાય કે નહીં. આટલી નાની વાતોની અંદર માણસની જ્યારે આસક્તિ થાય છે, જ્યારે કૃષ્ણની સામે તો કેટલા મોટા જબરદસ્ત શક્તિશાળી બળવાન અને આવી રીતના વૈભવથી ભરેલા રાજ્યો એની સામે આવ્યા, બધા જ લોકોએ એમ કીધું કે તમે આ રાજા બની જાઓ, તમે મથુરાના રાજા બનો. તમે કેવા?
જરાસંઘને માર્યા પછી પણ એનો પુત્ર, ત્યારે ભગવાન કહે છે કે તારા પિતાને મેં માર્યો છે રાજ માટે, ને આ રાજ તો તારું જ છે, બરોબર. એમ કરી એનો પુત્ર જે સહદેવ હતો ને એને એ રાજ મુકુટ પહેરાવી દે. ભગવાન કોઈ જગ્યાએ બંધાણા અહીંયા કોઈ જગ્યાએ બંધાતા નથી. ભગવાન કે હું જે કર્મ કરીને બંધાતો નથી એવી રીતે તું પણ કર્મ કરીને બંધાયા વગરના એવા કર્મ કરી નાખ્યું, પછી એનું ફળ મળે કે ન મળે મારે કાંઈ જોવાની જરૂર નથી એમ કે. તેથી આ શ્લોકની અંદર ભગવાન સ્પષ્ટીકરણ કરે છે. એટલે કર્મ તેને ચીટકી બેસતું નથી, કર્મ તેને વિકાર નિર્માણ કરતું નથી. આ શ્લોકમાં આ અર્થ ભગવાને અહીંયા આપને સમજાવ્યો છે કે વિકાર પણ નિર્માણ ન કરે અને આસક્તિ પણ નિર્માણ ન કરે. માટે આવું એકાદ કર્મ, બધા કર્મ કદાચ આપણે એવા ન કરી શકીએ સાંસારિક રીતે, પણ એકાદ કર્મ તો એવું કરવું જોઈએ ને કે જે કર્મ કર્યા પછી મારી કોઈ પ્રકારની સ્પૃહા એમાં રહે ને આસક્તિ ન રહે, બરાબર. અહીંયા ધૃતરાષ્ટ્રની આખું ખલાસીઓનું કારણ શું છે? પુત્ર મોહ થયો ને, પુત્ર ઉપર એને જબરજસ્ત મોહ થયો. દ્રોણાચાર્યે પોતાનું તપોવન છોડી અને એને એમ થયું કે મારે વૈભવશાળી બનવું છે. એને પણ પોતાના પુત્ર મોહ, કેવો એના અસ્વસ્થામાંનો પુત્ર મોહ થયો ને કે મારા દીકરાને આટલું બધું છોકરાઓને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર તપોવન ચલાવી અને ઘણા બધા છોકરાને મારા તપોવનમાં ભણાવું છું. બધાને રાજાના દીકરાઓ આવે છે, ઘણા બધા વેપારીના દીકરા બધા જ આવે છે અને બધાને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર હું બધાનો સારામાં સારી રીતે અહીંયા અભ્યાસ કરાવું છું. શાસ્ત્ર અને શસ્ત્ર બંને પ્રકારની વિદ્યા મારા તપોવનમાં ભણાવું છું. પણ એક પ્રસંગે એને આખું જીવન પલટી નાખ્યું, બરાબર ને. એક જ શું કહેવાય આશ્રિત શા માટે બન્યા કે અહીંયા કૃપી જ્યારે એની માતા જ્યારે અસ્વસ્થતા નાનો એવો 4-5 વર્ષનો નાનો બાળક દૂધની હઠ કરી, ઘરમાં ઝૂંપડીમાં દૂધ હતું નહીં એટલે બહુ આગ્રહ કરે છે, મા સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ બાળહઠ સમજો, બાળક આપણી ઘેરે હોય ને પૌત્ર તો જરીક જોઈજો, એની બાળહઠ જોવા જેવી હોય. એ એકવાર કરે એટલે રાતના 12 વાગે પણ બાપાએ કોઈ પણ વસ્તુ એને ગમે ત્યાંથી લઈને આપવી પડે ને એમ અસ્વસ્થતામાં એ જબરજસ્ત આવી રીતનું કીધું કે માં કોઈ પણ હિસાબે મને દૂધ પીવું. માએ ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા પણ એ અસ્વસ્થતામાં કોઈ રીતે સમજતો નથી. ત્યારે દ્રોણાચાર્ય આવે છે અને આ આખું દ્રશ્ય જોવે છે. કૃપીને પૂછે છે કે આ બધું શું ધમાલ છે? તો કે આ જોવાની ક્યારનો કે દૂધ માગે છે અને દૂધ તો આપણા ઘરમાં નથી. દ્રોણાચાર્ય વિચાર કરે છે કે મારે ત્યાં જે અભ્યાસ કરવા માટે જે બાળકો આવે છે ને એના પિતા તો મોટા સંપત્તિવાન અને મોટા રાજસત્તા ઉપર બેઠેલા છે. એના બધાના છોકરાને કટોરા ભરી અને બધા દૂધ પીવે છે અને મારા દીકરાની આ હાલત. એવો મનની અંદર દ્રોણાચાર્યને એકવાર આવો વિચાર આવ્યો. એટલે કૃપી કહે છે કોઈ પણ હિસાબે એટલે શું કહેવાય રસોડામાં જઈ લોટ થોડોક ડોળી અને સફેદ કરી અને કે લે આ પી લે. આ દ્રશ્ય દ્રોણાચાર્યથી જોવાનું નહીં. એને એમ થાય કે હું કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર રાજા મહારાજાના છોકરાને ફી લીધા વગર હું ભણાવું છું અને મારા દીકરાને ત્યાં દૂધ નહીં. એટલે એને કહ્યું કોઈ પણ હિસાબે હવે મારે આ દૂધ તો મારે વૈભવ તો જોઈ છે, નહીતર શું કહેવાય પોતાની ઝૂંપડીને વૈભવ સમજીને દ્રોણાચાર્ય પોતાનો જીવન વ્યવહાર કરતા હતા કે આજ મારો વૈભવ છે, આ ઝૂંપડી જ મારો વૈભવ છે, મારા બીજા વૈભવની જરૂર નથી. પણ એક પ્રસંગે જ્યારે મોહ ઉત્પન્ન થાય ને ત્યારે આવા મહાભારતમાં ઘણા બધા પ્રસંગો છે કે એકવાર જો કોઈ પણ વસ્તુ ઉપર કે વ્યક્તિ ઉપર જો એકવાર મોહ ઉત્પન્ન થઈ ગયો ને તો એ કર્મ એને લેપાયમાન થઈ જાય અને એટલે જ પછી અહીંયા શું કહેવાય આશ્રિત બની જાય. કોના? ભીષ્મ પિતામહને પણ આ જ જોતું હતું કે આવો ગુરુકુળમાં રહેનારો કોઈ જો આપણો આશ્રિત બજાય, હસ્તિનાપુરમાં જો કોઈ રહેવા આવી જાય ને તો આપણા 105 છોકરાને સારી રીતે ભણાવી શકે. આ દ્રશ્ય એને જોયું અને ભીષ્મ પિતામહ એને આમંત્રણ આપીને સીધા જ બોલાવી લે છે. અને પછી તો સારામાં સારી ગાડી મળી, સારામાં સારો બંગલો મળ્યો, બધું મળ્યું, પણ પોતાનું જે આવી રીતનું જે બ્રહ્મર્ષિનું જે આખું જે હતું ને એ આખું બધું છીનવાઈ ગયું. ત્યારે દુર્યોધન ઘણીવાર ન કહેવાના શબ્દો અહીંયા દ્રોણાચાર્યને કહેતા. દ્રોણાચાર્ય
વિરુદ્ધ અથવા દુર્યોધનના વિરુદ્ધમાં કોઈ કદાચ અહીં સૂર પુરાવે દ્રોણાચાર્ય, ત્યારે કે બેહો બેહો, તમને શું ખબર પડે, તમે તો અમારા આશ્રિત છો, અમે તમને પગાર આપી છીએ ને, એટલે તમારે કાંઈ બોલવાની જરૂર. આટલી મહાન જે શક્તિ હતી, જબરજસ્ત, વશિષ્ઠ કરતાં 10 ગણી શક્તિ જેની પાસે હતી ને, એ દ્રોણાચાર્ય પણ આશ્રિત બની ગયા, એક કામનાની અંદર મોહિત થઈ ગયા. એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે અહીંયા દ્રોણાચાર્યનું અધપતન થઈ ગયું. આટલી મોટી શક્તિ હોવા છતાં પોતે કોઈ નિર્ણય કે કોઈ પણ સલાહ સૂચન હસ્તિનાપુરમાં આપી શકતા નહીં. આવડી મોટી ગજબ શક્તિ મહાભારત તો લખે છે કે આટલી શક્તિ જે ઋષિઓ થયા ને એ બધામાં શ્રેષ્ઠ કોઈની પાસે જો શક્તિ હોય ને તો દ્રોણાચાર્ય. બે વાતો એની પાસે હતું, એક તો શાસ્ત્ર અને શસ્ત્ર, આ બે પ્રકારની વિદ્યામાં પારંગત થયેલા હતા. બાકી વશિષ્ઠ જો તો એ ખાલી શાસ્ત્રમાં જ પારંગત હોય, એને પછી શસ્ત્રનું કાંઈ ખબર હોય એટલે જે ઋષિઓ હતા ને એકાદી વિદ્યાની અંદર પારંગત હોય, પણ દ્રોણાચાર્ય બંને વિદ્યાની અંદર પારંગત. આટલી મોટી શક્તિ, એક વાત રાજાશ્રી સ્વીકારી લે, મોહ ઉત્પન્ન થાય પુત્રની અંદર, આસક્તિ લાગે તો કર્મથી માણસ બંધાઈ જાય છે, એમ મહાભારત આપને કહે છે. અહીંયા પણ ભગવાન કહે છે કે કર્મથી માણસ જો ન બંધાય ને તો એ મુક્તિ અથવા મોક્ષનો અધિકારી બની જાય છે. મેં પણ કર્મો કર્યા છે, પણ હું કોઈ જગ્યાએ બંધાણો નથી. આ એકવાર બંધાઈ ગયો તો કે બરાબર, માએ મને બાંધ્યો તો ખાંડણિયાની હારે, એ તો મેં નાટક કર્યું હતું. હું કોઈથી બંધાવ નહીં. અરે દુર્યોધન પણ એને બાંધવા માટે જ્યારે નીકળ્યો છે ને ત્યારે ભગવાન એને અહીંયા વિશ્વરૂપ બતાવે કે ભાઈ તારી હું તાકાત છે, તું મને આવી તો બાંધી. ભગવાનને કોઈ બાંધી શકે નહીં. ભગવાન કહે હું કોઈ જગ્યાએ બંધાતો જ નથી એમ. પણ અહીંયા તું પણ જો આવી રીતનું એકાદ કર્મ કરીને તો પણ અહીં કહે છે કે કર્મથી તું બંધાઈશ નહીં અને તું મોક્ષનો અધિકારી છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. આપણે જે કર્મ કરીએ તે જન્માંતર સુધી 90 વર્ષ સુધી આવ્યા કર્યું, પાછા મૃત્યુ પામ્યા, પાછો બીજો જન્મ આવે એટલે આપણે કર્મ તો આપણું ચાલ્યા કરે. આપણે જે કર્મ કરીએ છીએ તે જન્માંતર સુધી ચાલ્યા જ કરે છે, જેનું કારણ તેના સંસ્કાર બુદ્ધિ ઉપર પડે છે, તેના કંઈ ફળો ભોગવવા પડે છે અને તે ભોગવવા પછી તે પાછા તેના પ્રત્યાઘાત મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપર થાય છે અને તે ચક્ર ચાલ્યું જ આવે હશે. માણસ મુમુક્ષ એટલે કે મુક્ત થતો નથી. શા માટે? તો કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી કર્મથી બંધાઈ જાય છે. એટલે કર્મથી બંધાયેલો માણસ પુનરપી જનનમ પુનરપી મરણમ એમ કહે છે. ભગવાન કહે છે કે મને કર્મફળને માટે સ્પૃહા કોઈ દિવસ રહી નથી, તેથી કર્મો મને લીપાયમાન થઈ શકતા નથી. આ મારું વર્તન છે. એમ ભગવાન કે મારું વર્તન કેવું છે? નિષ્કામ કર્મયોગ. મહાભારતની અંદર હજારો એવા પ્રસંગો વેદવ્યાસે લખ્યા છે કે ભગવાને જ્યાં જ્યાં ગયા, જેવી રીતના કામ કર્યા ને એમાં કોઈ જગ્યાએ ભગવાને આસક્તિ રાખી નથી. એ જ કહી શકે અર્જુનને. શું કહે છે? કહી કોણ શકે? જે સંપૂર્ણ રીતે પૂર્ણ હોય ને એ જ બીજાને સલાહ અને સૂચન આપી શકે. તેથી ભગવાન કહે છે કે હું કોઈ દિવસ ન કર્મ લિપ્યંતે, મને કોઈ કર્મ બાંધી શક્યું નથી અથવા હું કોઈ કર્મથી બંધાયેલો નથી, નિષ્પૃહ છું. તેથી તારે પણ એ કર્મ કરવું છે તો તને આ જો કર્મ ડોકા કાપવાનું કહે ને એ કર્મ તને બાંધશે નહીં. હું જે કર્મ કરું છું તે માહિની આ જે યુક્તિ છે તે જે યોગ્ય રીતે સમજે છે તે કર્મથી બંધાતો નથી, એમ ભગવાન અહીં કહે છે લેપાયમાન થાય. મેં જેવી રીતના કર્મો કર્યા એવા એકાદ બે કર્મ કરે તો એ માણસ એનાથી બંધાતો નથી. ભગવાન અર્જુનને કહે છે કે આ યુક્તિ કેવળ મને એટલે કે તને નથી કહેતો, પણ એવમ જ્ઞાતા કૃતમ કર્વ પૂર્વ રેવે મુમુક્ષુભી. કેવું? તને મેં એકલાને કીધી છે એવું નથી. આ તો મેં પૂર્વના કાળની અંદર ઘણા મુમુક્ષ એટલે મુક્ત થઈ ગયેલા જે આત્માઓ છે ને એવા લોકોને પણ આ જ વાત મેં વર્ષો પહેલાં ને અનેક જન્મારા પછી જ્યારે મારે પ્રસંગ આવ્યો ત્યારે મુમુક્ષોને પણ આ જ વાત મેં કરી છે. ભગવાન કહે છે કે આ જ વાત મેં મુમુક્ષોને કહી છે. કહે છે કે આ યુક્તિ કેવળ તને નથી કહેતો, પણ એવમ જ્ઞાતા કૃતમ કર્મ પૂર્વ રપી મુમુક્ષુભી. પૂર્વકાળથી મુમુક્ષ એટલે
મુક્તિની ઈચ્છા રાખનાર લોકો એ આવા કર્મો કર્યા છે. મેં ખાલી એકલે કર્મ કર્યા છે એવું નથી. નિષ્કામ કર્મયોગ જે મુમુક્ષો મારી પાસે જે બધા આત્માઓ જે આવી ગયા છે ને એ બધા આવી રીતના મુમુક્ષ કર્મો કરીને આવ્યા. ખાલી હું તને કહું છું એટલા માટે આ નથી એમ. તેથી અહીં કહે છે કે આવા જે ઋષિઓ છે ને એ પણ મુમુક્ષીઓ હતા. કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર આ બધા કેવા છે? મુમુક્ષીઓ. આ બધા જે મુમુક્ષીઓ છે ને પૂર્વ કાળની અંદર આ બધા મુમુક્ષીઓ આવી રીતનું કર્મ કરીને મારી પાસે આવેલા છે. કશ્યપત્ર કેવા નામ છે? કશ્યપત્ર, ભરદ્વાજ, વિશ્વામિત્ર ચ ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ છે, સપ્તેતા ઋષય સ્મૃતાન. ભગવાન કહે છે કે આવા જે મુમુક્ષ જે ઋષિઓ છે ને એ ઋષિઓ પણ આ નિષ્કામ કર્મયોગ કરી અને મારી સુધી પહોંચી ગયા. આ ખાલી હું તને એકને જ કહું છું, તને એકને જ ઉપદેશ આપું છું એવું નથી. આ તો ભગવાન પણ આ પરંપરા આખી સમજાવવાનો પ્રયત્ન કરે છે. નહીં તો અર્જુનને એમ થાય કે આ તો મારી ઉપર ઠોકી બેહાડવાની વાત કરે કર્મની, એને કાંઈ કરવું નથી. ઘડી જ્ઞાનની વાત કરે છે, ઘડી કર્મની વાત કરે છે. આ કર્મ તો ભગવાન કે હું તારી ઉપર ઠોકી બેસાડવા માટે અથવા બળજબરીથી આ વસ્તુ કરવાનું નથી, પણ આવી રીતના લોકો થઈ ગયેલા છે અને એ મારી પાસે આવેલા એમ કરીને ભગવાન અહીંયા ઋષિઓનું દ્રષ્ટાંત આપીને ભગવાન મુમુક્ષોની વાત પણ કરે છે. સામાન્ય લોકોએ કર્યા છે એમ ભગવાન કહેતા નથી. મુમુક્ષુ એટલે કશું ન કરવાની નિષ્પૃહાવાળા, નહીં તો કંઈ જ ન કરે. અને હવે અમે નિવૃત્ત થયા. નિવૃત્ત શાના ભાઈ? 1000 પ્રવૃત્તિઓ મનમાં ચાલે છે. નિવૃત્ત ક્યાં છે? નહીં આપણે પાછો પ્રશ્ન થાય કે આવા મુમુક્ષુઓએ જે અર્જુનને ભગવાનને વાત કરીને એ કે કાંઈ કરવાનું નહીં, હવે બેસી જાઓ માળા લઈને. ભગવાન કે આવા લોકોની વાત હું કરતો નથી. જે નિવૃત્ત થયા છે એટલે જે કાંઈ ધંધો છે, નોકરી છે, વ્યવહાર છે, કુટુંબ છે, પરિવાર છે, એમાંથી 55-60 વર્ષ પછી જે નિવૃત્ત થાય છે ને એવા જે ભક્તિ કરીને મુમુક્ષુ બનીને મારી પાસે આવ્યા છે એની તને વાત કરું છું. ખાલી માળા પકડીને બેસે અને હવે આપણે નિવૃત્ત થઈ ગયા છીએ, હવે આપણે કાંઈ કરવાની જરૂર એમ કરી અને બીડી ફૂંકતો રહેલો જે માણસ છે ને એની વાત ભગવાન અહીં કરતા નથી. ભગવાન કહે છે કર્મની અંદર સતત જે પ્રવૃત્તિ છે, કર્મનો પ્રકાર બદલી કાઢ્યો. કેવો? અત્યાર સુધી વ્યવહાર ને કાંઈ સામાજિક કામ હતા, વ્યવહારિક કામ હતા, કુટુંબના કામ હતા, દીકરાઓને નાના મોટા કરીને ભણાવવા, આ બધા અત્યાર સુધી મેં કામો કર્યા. પણ હવે મારે એક પાટો બદલી અને એક વિશિષ્ટ પ્રકારનું જે કાર્ય છે ને એ મારે એવા કાર્યની ભગવાન અહીં વાત કરે. એવા લોકો મારી પાસે આવે. મુમુક્ષુનો અર્થ આ થાય. બીજી વાત, તેના કરતાં કોઈ સારા કામમાં રોકાઈ જાઓ. ગમે સારા કામ સમાજમાં ઘણા બધા હાલતા હોય, બરાબર ને? બરાબર. એ સારા કામની અંદર જો માણસ રોકાઈ જાવ ને તો ભગવાન બરોબર એની નોંધ કરે છે. ભલે સવારે વહેલું 5 વાગે ઉઠવું પડે પણ સારા કામમાં એકાદ પ્રવૃત્તિ. તેના કરતાં કોઈ સારા કામમાં રોકાઈ જાઓ તો માનસિક ખરાબ પ્રવૃત્તિ ઓછી થશે. નકર તો બેઠો બેઠો માનસિક ખરાબ પ્રવૃત્તિ જ કરી રાખશે. ઓલાને આમ થયું, ઢીકડાને આમ થયું, 2 જણા ભેગા થાય એટલે 2 કૂતરા, એક શેરીનો કૂતરો બીજા શેરીમાં જાય આમ ધડબડાટી બોલાવે ને એમ બાકડા ઉપર ધડબડાટી ઘણીવાર બોલાવતા હોય. તે આમ કર્યું, તે અડધી ચા ન આપી, એના પૈસા મેં પહેલાં શીખવા હતા, હવે મારી પાસેથી પીવી છે, દઈ દે પૈસા એમ કહીને ધડબડાટી બોલાવે કે નહીં? આવું સમાજને આટલા કરતાં કોઈ સારા કામમાં રોકાઈ જાઓ. સારી પ્રવૃત્તિ સમાજમાં ઘણી બધી હાલતી હોય. એકાદી પ્રવૃત્તિ પકડો, એની અંદર જોઈન્ટ થઈ જાઓ અને એના નાના મોટા કામ કરવા લાગો. તેના કરતાં કોઈ સારા કામમાં રોકાઈ જાઓ તો માનસિક ખરાબ પ્રવૃત્તિ ઓછી થશે. નકર તો ધડબડાટી બાકડા ઉપર બોલાવતા. આપણે ત્યાંથી નીકળીને તો આપણે થાય કે બોલતા બંધ થાય તો સારું. આવી રીતના ઘણા બધા ભાભાઓ બાંધી હોય પાઘડી, થઈ ગયા હોય ઢોળ ટાપરું, પણ વાત તો આવી જ હાલતી હોય બધી. સમજા? હે અર્જુન, તું પણ અનંત કાળથી ચાલતું આવેલું આ જે કર્મ છે ને તે કર્મ કર એમ સ્પષ્ટ રીતે ભગવાન અર્જુનને સમજાવે. આ કાંઈ આજે હું તને સમજાવું છું એવું નથી. હજારો વર્ષ પહેલાં ઋષિઓ પણ આવું કર્મ કરીને મારી સુધી મુક્તિ પામીને મારા સુધી આવી ગયા છે. એ કર્મ તું કરે. માણસ કોઈ પણ કર્મ કરે એટલે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ડહોળાઈ જાય. પછી તે કર્મ ભલે સારામાં
સારી રીતનું હશે કે ખરાબ કર્મ હોય, પણ માણસ બંધાય તો જાય છે. મન ને બુદ્ધિ અને જે ઇન્દ્રિયો છે ને એ પાવરફુલ છે, એ એને બાંધ્યા વગર રહેતી નથી. એમ કે પોતાની સ્થિતિ સ્વસ્થિતિમાંથી જ્યારે ચલિત થાય છે ત્યારે નૈસર્ગિક માણસનું જીવન ડોળાઈ જાય છે. સારા કર્મો, પૂર્ણ કર્મો, સ્વાર્થી કર્મો, ક્ષુદ્ર કર્મો, નીચ કર્મો, હલકા કર્મો, નિંદનીય કર્મો, આવા પ્રત્યેક કર્મના પરિણામો બુદ્ધિ ઉપર થાય. તેથી જ ભગવાન અહીંયા બુદ્ધિને સંભાળવાની વાત ભગવાન કરે છે. બધા જે કાંઈ નાના મોટા સારા નશા હલકા સારા બધા જે કાંઈ કર્મ કરીને એની અસર બુદ્ધિ ઉપર થાય છે. તેથી ભગવાન પણ કહે છે કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય. તારી પાસેથી મારે બીજું કાંઈ જોતવું નથી. તારી બુદ્ધિ અને મન આ બે પાવરફુલ જે શક્તિ છે ને એ શક્તિ તું મને આપ અથવા મારામાં પરોય, એમ ભગવાન અહીં કહે છે. તેથી બુદ્ધિનું મહત્વ વધારે છે. જે કાંઈ કર્મો સારા નરસા કરીને એની અસર ક્યાં થાય? સીધી બુદ્ધિ ઉપર થાય છે. તેથી અધ્યાત્મના રસ્તે જવાવાળા આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે, હું અધ્યાત્મના માર્ગે જનાર આજથી શું કહેવાય 1600-1700 વર્ષ પહેલાં આદ્યગુરુ શંકરાચાર્ય એ પણ પોતાના સ્તોત્રની અંદર લખે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી મુરારે ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકું જ કરે. કોણ કહે છે? શંકરાચાર્ય. વારંવાર માણસનો પુનરપી જનનમ કહે છે ને, પુનરપી જનનમ પુનરપી મરણમ. માણસનો જન્મ વારંવાર થાય છે, જન્મ થયા પછી મૃત્યુ થાય છે, મૃત્યુ પણ વારંવાર થાય છે અને પાછો જન્મ થાય છે. આ ચક્કર આખું કેવું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી મુરારે. બહુ સરસ. અહીંયા આદ્યગુરુ શંકરાચાર્ય આ સ્તોત્રની બહુ સરસ કહે છે, દુઃખથી તરી શકાય તેવા અને જેનો પાર પામી શકાય તેમ નથી તેવા આ સંસારને વિશે ખરેખર જન્મ ફરી થાય છે અને ફરી મૃત્યુ થાય છે. કોણ કહે છે? શંકરાચાર્ય. પુનરપી જનનમ પુનરપી મરણમ. મરણ ફરીને થાય છે અને માતાના ઉદરમાં વારંવાર આવવું પડે છે. માતા કોઈ પણ હોય, પશુ પક્ષીની માતા હોય કે પુરુષની માતા હોય, પણ વારંવાર એ યોનિની અંદર એને આવવું પડે છે. શા માટે? તો કે કર્મ એને બાંધી દે છે અને કર્મ બાંધે એટલે ભોગવા માટે પાછું આવવું પડે. તેથી કર્મ બંધનમાંથી મુક્ત કેવી રીતનું થઈ શકાય એ ભગવાન આપને આ શ્લોકમાં સમજાવે. કર્મ કર્યા પછી જેમ શું કહેવાય તળાવની અંદર કાદવની અંદર કમળ ખીલે અને પાંદડાને જેમ પાણીનો સ્પર્શ થતો નથી, એવી રીતે કર્મ માણસ કરે પણ એમાં આસક્તિ કે મોહ લાગતો નથી. એવા જે લોકો છે ને એવા મુમુક્ષો પણ મારી પાસે આવ્યા છે. એ તને પૂર્વની બધાની વાત કહું છું, નહીં તો તને એમ થાય કે આ મારી ઉપર મારા ઉપર પ્રયોગ કરે છે કે આ પ્રયોગ કોઈની ઉપર કર્યો. અર્જુનનો પ્રશ્ન છે કે તમે મને કર્મનો આગ્રહ પકડીને વારંવાર એમ કે નિષ્કામ કર્મયોગ કર નિષ્કામ કર્મયોગ કર એમ તમે ભગવાન મને વારંવાર કહો છો, તો આ નિષ્કામ કર્મયોગનો પ્રયોગ તમે કોના ઉપર કર્યો? શું કહે છે અર્જુન કે આ તમે આ વાત કરો છો પણ એના ઉપર કોઈ? ત્યારે ભગવાન કહે છે કે હા, મેં આ ઋષિઓ જે છે ને એના ઉપર પ્રયોગ કર્યો અને એ ઋષિઓ આવો નિષ્કામ કર્મયોગ બની અને મુક્ત થઈને મારી પાસે આવી ગયા. એમ ભગવાન ઉદાહરણ સહિત ભગવાન અહીં સમજાવે છે. નકર કે મારી ઉપર જો ઠોકી બેઠ તો બીજા ઉપર કહો ને પછી એનું પરિણામ આવે ને, પછી તમે મને કહેજો તો ઓલી હાથમાં ધનુષ લઈ અને આ લોકોના ડોકા કાઢું. પણ તમે પરબારો જ પ્રયોગ. ભગવાન કે હું પરબારો તારા ઉપર અર્જુન પ્રયોગ કરતો નથી. નિષ્કામ કર્મયોગ કરવાળા હજારો અહીંયા ઋષિ મુનિઓ સંતો આચાર્યો બધા થઈ ગયા ને, એ બધા આવા નિષ્કામ કર્મયોગ કર્યા છે અને એ બધા મુમુક્ષુ થઈ ગયા છે, મુક્તિને અધિકારી બની ગયા છે. તેથી મરણ ફરીને થાય છે અને માતાના ઉદરમાં પણ ફરીને શયન કરવું પડે. શું છે? માતાના ઉદરમાં વારંવાર શયન કરવું પડે છે. માટે હે મુરારી ભગવાન કૃપા કરીને મારું રક્ષણ કરો. એમ આ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં કહે છે કે
પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે જનની જઠરે શયનમ ઇય સંસારે ખલુ દુસ્તારે રૂપિયા પાહે પારી મુહરી ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી. એટલે કર્મ તો જો કર્મ બાંધે તો વારંવાર જન્મ થાય એવું શંકરાચાર્યનું કહેવું છે. ભગવાનનું પણ આ શ્લોકમાં કહેવાનું છે કર્મથી જે બંધાઈ જાય છે ને એને વારંવાર કોઈ પણ યોનિમાં આવી અને કર્મ પૂરા કરવા પડે છે. તેથી એવું કર્મ કર કે જેથી તને મુક્તિ મળી જાય ને તને બાંધી શકે ને એની વાત કરે છે. પાણી ટાઈમ થઈ ગયું. લાંબા સમય સુધી બાળક મોટું ન થાય ત્યાં સુધી આપણે એની શુશ્રૂષા સેવા કરી કે નહીં. ઘણી બધી રીતે આપણે એની સેવા કરતા હોઈએ છીએ અને સેવા કરતાં કરતાં એ બાળક મોટું થયું, ભણવા ગયું, ગ્રેજ્યુએટ થઈને ઘેરે આવ્યું અને પછી એ જ બાળક બાપાની સામે થાય કે એ જ છોકરી બાપાની સામે થાય, દાદાની સામે થઈ જાય એ જ છોકરી. નકર છોકરી માટે દાદાએ ઘણું બધું જબરજસ્ત કામ કર્યું હોય, કારણ કે એના આખા પરિવારમાં બધા છોકરા જ આવ્યો હોય, છોકરીઓ કોઈ દી ઓછી આવી હોય છે. તો આ છોકરી આવે એટલે દાદાને ખૂબ પ્રેમ એટલે રમાડે, ફરવા લઈ જાય, આમ કરે તેમ કરે, બધું જ કરે. પણ એ છોકરી જ્યારે 22-23 વર્ષની થાય અને એ જ્યારે તમારી સામે આવીને ઊભી રહે કે બાપા તને દાદા તને કાંઈ અક્કલ નથી, તારું કામ અમે હુકામાં કરીએ, ત્યારે અહીંયા સ્પૃહાની વાત કરી છે. ભગવાન તમે મને જે પાત્ર આપ્યું હતું ને એ પાત્ર મારી જવાબદારી પ્રમાણે મેં જગતના આંગણામાં મૂકી દીધું. એ હવે એની ફરજ બજાવે કે ન બજાવે એ મારે ફળની આ સ્પૃહાની વાત કરે છે. હવે મેં મોટી કરી, મેં તને આમ કર્યું, મેં તને પરિણામીને તું હવે મારી સામે તું શું બોલે છે. ઘણીવાર છોકરા ઉપર પણ આપણે આવી રીતનું થતા છે. ભગવાન આ સ્પૃહાની વાત, તારી ફરજ શું હતી, તને ભગવાને જે કૃપા કરીને જે 2-4 પોત્રો કે બાળકો આપ્યા એને તારે ભરણ પોષણ કરવાનું, રમાડવાના કરીને એમ કરીને તારે મોટું, આ તારું કર્મ છે. એ કર્મની અંદર જો તું આસક્તિ રાખીશ તો બંધાઈ જાય. ધૃતરાષ્ટ્રે આસક્તિ રાખી દુર્યોધનમાં અને બંધાઈ જાય. કૃષ્ણ ભગવાનના 100 દીકરા ઊંધે માથે થયા, એને કાંઈ દુઃખ થયું? એને તો ખબર હતી કે મારે 100 દીકરા છે ને 100 દીકરામાં મારી જે કાંઈ ફરજ હતી ને એ પાળી પંપળીને મોટા કર્યા, યુવાન કરી દીધા. અને યુવાન થઈને જો હામા થાય બાપાની સામે તો કૃષ્ણને દુઃખ થયું? હે, ન થયું ને. શા માટે? કૃષ્ણ ભગવાન કે મારી જવાબદારી હતી કર્મની અંદર, એ કર્મની જવાબદારી મેં નિભાવી. હવે ફરજ એને જ બજાવવાની છે. એને મને માનવો નહીં માનવો, આજ્ઞાની પાલન કરવું કે નહીં કરવું એ જવાબદારી કોની છે? છોકરાની. મારી જવાબદારી, મેં તો ભગવાને મને જે કાંઈ નાના બાળકો કે આપ્યા હતા ને એને ઉછેરવા, ભગવાન નકર મારી ત્યાં ઘણા માનતાઓ કરીને મરી જાય છે ને તોય બાળકો નથી ને પોથરા આવતા. સમજા? માનતાઓ કરે કે નહીં? કોઈ હાલવાની કરે ને કોઈ રોલી આમ હુતા જાય ને. શા માટે? તો કે ભગવાન અમારે અહીંયા એક આવી રીતનું ઘોડિયું બંધાય. એવી ઘોડિયું બંધાઈ ગયું છે તો હવે એને સંભાળવાની જવાબદારી કોની? આપણી જવાબદારી છે. પછી એ કાંઈ હું આ છોકરો મારું કયું કરે પછી વૃદ્ધાવસ્થામાં મને સંભાળે, એ આસક્તિથી જો કર્મ કરશું ને તો આપણે બંધાઈ જવું. મારી ફરજ હતી, પછી હવે એની ફરજ છે. એને સમજવાનું છે કે બાપા માટે કરવું નહીં કરવું અથવા એને સંભાળવા કે નહીં સંભાળવા. એટલે આ કર્મની ભગવાન અહીં વાત કરે. કર્મ ફળથી માણસ કોઈ પણ કર્મ કરે, આ તો આપણે ખાલી કુટુંબનું જ આપ્યું, એમ કોઈ વ્યવહારિક હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, કોઈ પણ કર્મ કરીએ ત્યારે એની અંદર આ વાત હોવી જોઈએ કે હું જે કાંઈ કર્મ છું ને એ મારી ફરજમાં આવે છે તેથી હું કર્મ કરું છું. એ કર્મ પૂરું થાય ને પછી એ ભાઈ મને ફળ આપે અથવા મને આવી રીતનું થાય એવી અપેક્ષા રાખવાની ભગવાન અહીંયા વાત કરે છે. આવા જે ઋષિઓએ હજારો વર્ષ સુધી જે કામ કર્યું એવા ઋષિઓ પણ આવું કામ કરીને મારી પાસે આવી ગયા. કોઈ પણ કામ હોય, બરાબર, ખેતી કરવાનું હોય, પછી ગાયોની શુશ્રૂષા કરવાની હોય, બાળકોની કરવાની હોય, સમાજની અંદર કોઈ નાનું મોટું કામ તો એનામાં આ વાત હોવી જોઈએ એમ ભગવાન કહે છે. તેથી તે ભગવાને માટે વારંવાર પાછું આવવું પડશે. આ ટક બંધ કરવા, મુક્તિની સ્થિતિ ઉપર આવવા માટે આગળનું બધું જ બંધ કરી નાખો ભાઈ. હું તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે તેથી નિમિત્ત બનાવીનું કામ કરું. આ કામ હું નહીં કરું તો ઘણા કરી નાખશે. તેથી ભગવાન આગળ કહેવાના છે 11મા શ્લોકમાં કહેવાના કે હું તો તને નિમિત્ત બનાવીને આ કામ કરવા માગું છું. બાકી હજારો અર્જુન ઊભા કરવાની તાકાત મારી અંદર. અરે કદાચ અર્જુન ઊભા ન કરું ને ભાઈ
તો હું ખાલી આમ દિવ્ય દ્રષ્ટિથી બધા આમાં કરું ને તો બધા મારા મોઢામાં આવી જાય ને, આ દ્રોણ ને ભીષ્મ ને આ કંઈ મારે કરવાની જરૂર નહીં, પણ તું નિમિત્ત બની જા. ભગવાન શું કહે છે કે આ સારું કાર્ય કરવા માટે, દૈવી કાર્ય કરવા માટે, ધર્મનું કાર્ય કરવા માટે તું નિમિત્ત બની જા. આપણે નહીં કરી તો બીજા કોઈ કરવાના તો કરવાના છે. એટલે ભગવાન વિરાટ રૂપ બતાવીને પણ ભગવાનને કહે છે કે નિમિત્ત બનવું હોય તો બન ભાઈ, ન કે તારા વગર પણ આ બધા મરી ગયેલા. તને એમ લાગે કે હું આ ગાંડી ઉપાડીને પછી આ બધાને મારું તો એ તારી ભૂલ ભરેલી વાત છે. આના વગર, તારા વગર હું પણ આ લોકોનો નાશ કરી શકું એવી તાકાત મારી અંદર છે. એટલે ભગવાન ઘણીવાર આપણે કોઈ સારા કામમાં જો નિમિત્ત બનાવતા હોય ને તો આ જ રાખવાનું કે ભગવાન તે મને નિમિત્ત બનાવ્યો છે, આમાં મારે કોઈ પ્રકારના ફળની અપેક્ષા નથી એવી. તેથી શાસ્ત્રકારો 3 પ્રકારના કર્મોનો વાત કરે છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. 3 કર્મો ઉપર આપણા શાસ્ત્રોએ પણ ભાર આપ્યું છે. આપણા કર્મોના મોટા મોટા કોઠારો ભરેલા છે. કેવા એટલા બધા ભેગા કરેલા છે ને, આ છોકરી મારું માનતું નથી, મને પૂછતી નથી, મને બા કહીને બોલાવતી નથી. અરે પણ ન બોલાવે તેમાં તારું થાય શું છે? બરાબર, પણ આપણે એટલા બધા કર્મ એકત્રિત કરી છીએ. આ છોકરો મને પૂછતો નથી, હું બીમાર છું કે ખબર કાઢતો નથી, કાલે દવા લીધી, હા એ બધો ખંભામાં થેલો નાખીને બીજો જાય, પણ તો કાંઈ વાંધો નહીં, તારી ફરજ તે પૂરી કરી દીધી. અપેક્ષા રહિત કોઈ પણ જો કર્મ કરીશ ને તો એ તને બંધન કરતા છે. ભગવાને આ શ્લોકમાં આ કહેવાનું. સાંસારિક કોઈ પણ વાત હોય, આ તો ખાલી આપણે એકાદ બે દર્શન આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી ગીતાકારને કહેવાનું છે કે કર્મ કરવાની એક યુક્તિ છે અને તે યુક્તિ મેં અપનાવી છે. તો અર્જુન પૂછે છે કઈ યુક્તિ તમે અપનાવી? ભગવાન કે કર્મ કરવાની એક યુક્તિ મેં કરી છે. અત્યાર સુધી જન્મથી શરૂઆત કરી અને દેહોત્સર્ગ સુધી મેં આ યુક્તિ અપનાવી છે. ત્યારે અર્જુન હળવેકથી પૂછે છે કે ભગવાન તમે કેવી યુક્તિ અપનાવી? તેથી કેવી યુક્તિ? નમા કર્માણી લિપ્પંતી. ભગવાને આ યુક્તિ અપનાવી. કેવી? નમા કર્માણી લિપ્પંતી. હું ગમે તે કર્મ કરતો ને એમાં હું કોઈ દી લેપાઈ માન થયો નથી. બાળકને ઉછેરવાનો હોય, ખેતી કરવાની હોય, પડોની નાનું મોટું કામ કરવાનું હોય કે સમાજ કરવાની હોય ને તો નમા કર્માણી લિપ્પંતી. આ યુક્તિ મેં કરી છે. તેથી મને કોઈ બાંધી શકતું નથી અને હું કોઈ જગ્યાએ બંધાતો નથી. આ યુક્તિ ભગવાન બતાવે કે નમા કર્માણી લિપ્પંતી. એનું કારણ મને કર્મ ફળ માટે સ્પૃહા નથી. તેથી કર્મ મને કોઈ દિવસ બાંધી શકતું. કર્મ બાંધવાનો પ્રયત્ન કરે તો મેં કોઈ કર્મ બંધન થાય એવું કોઈ કર્મ કર્યું નથી. એટલે કર્મ મને કોઈ બાંધી ન શકે. ભગવાન કહે છે કે આ જગતમાં વર્ણાશ્રમ વ્યવસ્થા ટકવી જોઈએ. તે વ્યવસ્થા મેં સારામાં સારી કરી છે. વર્ણાશ્રમ આગળ જોઈ ને ભગવાને આગળ ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ એમ કરીને 13મા શ્લોકની અંદર ભગવાને કે મેં સુંદર મજાની આ જ્યારે સૃષ્ટિ બનાવીને ત્યારે વર્ણાશ્રમ આખો બધો ઊભો કર્યો. વર્ણ અને આશ્રમ આ 4 પદ્ધતિ પ્રમાણે જો લોકો સમાજમાં અથવા વિશ્વની અંદર જીવવાનો પ્રયત્ન કરે ને તો અહીં કહે છે કે આ 20મી સદીમાં માણસે આ વ્યવસ્થા તોડી નાખી છે. ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મ વિભાગ પાડીને મેં ચાતુર્વર્ણ વ્યવસ્થા જે ઊભી કરી એ કળિયુગની અંદર લોકોએ તોડી નાખી. તેથી પરિણામ ભોગવવા માટે તૈયાર રહ્યો. વ્યવસ્થા તૂટી જ નહીં. એટલે આપણે ઘણીવાર ફરિયાદ કરી દીકરો માનતો નથી, પણ વ્યવસ્થા આપણે જ તોડી. આપણે વાનપ્રસ્થાશ્રમ ક્યાં પછી હું કરવું જોઈએ ને એ જ કરતા નથી ને આપણે ઘોકા મારે જ રાખીએ છીએ. પછી શું થાય? વ્યવસ્થા તૂટે કે ન તૂટે? વર્ણાશ્રમ વ્યવસ્થા શા માટે છે? અડીખમ સમાજ હજારો વર્ષો સુધી આવી રીતના ઊભી રહે એટલા માટે આ બધી વ્યવસ્થાઓ હતી. પણ ધીમે ધીમે એ બધી વ્યવસ્થા તૂટી એટલે વૃદ્ધાશ્રમ શરૂ થયા કે નહીં? કે જૂના કાળની અંદર આજથી 100 વર્ષ પહેલાંનો જ વિચાર કરો ને, આપણી 1 કે 2 પેઢી પહેલાંનો, ત્યારે હતા કાંઈ વૃદ્ધાશ્રમ? ક્યાંય કોઈ જગ્યાએ ગૃહસ્થાશ્રમની અંદર જ બધા નાના બાપા હોય ગમે તેટલી ઉંમરના હોય ને એ વૃદ્ધાશ્રમ હોય ને, વૃદ્ધ હોય તો એ ઘરમાં જ આવી રીતના એની સંભાળ ને કાળજી લેવામાં આવતી. આજે કાળજી લેવાતી નથી, સંભાળ લેવાતી નથી. અને પછી છોકરો પણ ડાય વાત કરે તમારા ઘરમાં એકલા એકલા તમને કેવું મજા નહીં આવતી? બોલ્યા તો પણ તમારા જેવા જ માણસો હોય, તમારા જેવા બધા હોય ને અને તમને અહીંયા મજા આવશે એમ કરીને 10,000 રૂપિયા મહિને ફી ભરીને મૂક્યા કે નહીં? તૂટી કે નહીં વર્ણ વ્યવસ્થા? એટલે વર્ણ વ્યવસ્થા તૂટી એનું કારણ શું છે? એનું કારણ આ છે કે માણસ વર્ણ અને આશ્રમ પ્રમાણે જે ભગવાને નિયત જે કરેલી વાતો છે ને એ સમાજમાં જ્યારે વિસરાઈ જાય ને
ત્યારે સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલે આજે આપણે જોવા મળે કે નહીં. તેથી ભગવાન કહે છે કે નમે કર્મણા ન કર્મ ફલે સ્પૃહા. આ વર્ણાશ્રમ વ્યવસ્થા ભગવાને નિર્માણ કરી છે તે આજે કેટલાક સંપ્રદાયો પણ તોડી નાખી. શું સંપ્રદાયો પણ આજે આવી ભગવાનની બનાવેલી જે વ્યવસ્થાઓ છે ને એ ઘણા બધા સંપ્રદાય સમાજમાં એવા છે ને કે એ વ્યવસ્થાને તોડી નાખે. એટલે સીધો બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે કે નહીં. બાકીના જે બે આશ્રમ છે ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ એ તોડી અને પોતાની રીતે આગળ જાય. એટલે સમાજની અંદર ગડબડ થવાની જ. શાસ્ત્રે જે નક્કી કર્યું છે એ પ્રમાણે જો સમાજ હાલે નહીં ને તો સમાજ આ બધું ભોગવવું પડે છે. તેથી અહીં કહે છે કે શાશ્વત કાળ સુધી તે ટકવી જોઈએ આવી રીતની અપેક્ષા તે પણ રાખતા નથી. એટલે કે આપણે એકાદે કોઈ એક સંસ્થા ઊભી કરીએ તે યાવત ચંદ્ર દિવાકરો ચાલવી જોઈએ એવી જો અપેક્ષા રાખી, એવી આશા રાખી અને એવો ફળની અપેક્ષા રાખીને જો કરીએ ને તો એ કર્મ એને લેપાયમાન થાય. હું કે ભાઈ મારે આ ચંદ્ર ને સૂર્ય જ્યાં સુધી આકાશમાં છે ત્યાં સુધી મારી સંસ્થા ચાલવી જોઈએ. આવી અપેક્ષા રાખીને કોઈ માણસ સમાજમાં જો સંસ્થા ઊભી કરે તો એ માણસ એની અંદર લેપાયમાન થાય છે. ભલે ગમે તેટલા એ સંસ્થા સારી કામ કરતી હોય પણ એને અહીંયા મુમુક્ષ કે મુક્તિ મળતી નથી. તેથી આપણે એકાદ કોઈ સંસ્થા ઊભી કરીએ તે યાવત ચંદ્ર દિવાકરો કેમ ચાલે તેની ચિંતા કરતા હોઈએ છીએ. ભગવાન ચિંતા કરતા નથી. ભગવાન કે મારે જે કાંઈ છોકરાને ઉછેરવાના હતા ને આ ભલેની 100 છોકરા છે બધાને 80 છોકરા આમ તો હતા. કેટલા 8 પટરાણી અને બધાને શાસ્ત્ર એવું લખે છે કે બધાને 10 દીકરા થયા એટલે 80 દીકરા થયા ને. એ મારું કામ જે કાંઈ હતું એને નાના મોટા કરવાનું જે કાંઈ શિક્ષણ આપવાનું એ બધું મેં કરી દીધું. હવે હું એમાં લેપાયમાન થતો. કોઈ એમ કીધું કે તમારા દીકરા અને તમે આવો ને તમારા દીકરા આવા તો એ કીધું હોય ભાઈ મારું કર્મ હતું, મેં કર્મ ફળની અપેક્ષા રાખ્યા વગર આ બધું કામ કર્યું હતું એટલે એ કર્મ મને લેપાયમાન થતું નથી. બરાબર ને. તેથી અહીંયા એકનાથને ત્યાં હરિપંડિત થયો કે નહીં. આ બધા શાસ્ત્રોને સંતોના ચરિત્ર શા માટે વાંચવાના? સંતોને આવા શાસ્ત્રો શા માટે વાંચવાના કે એનાથી એની અંદરથી આપણે ઘણી બધી આવી રીતની સુવા ચેતના અને ઘણું બધું માર્ગદર્શન નથી મળતું રહેલું છે. નહીતર જેના ઘેરે ભગવાન 12 વર્ષ સુધી કામ કરતા હોય, ભગવાન પોતે નોકર તરીકે શ્રીખંડિયા તરીકે, હવે એના દીકરા તો હારા થવા જોઈએ કે નહીં. એમ જેના ઘરમાં એ ઘણીવાર એણે હરિપંડિત નહીં પણ આવ્યું ભગવાન આવ્યા પછી કામ કંઈક હોકવું છે કે ભાઈ લે તું કર લે નહીં કે અથવા એની પાસે હરિપંડિતે પણ કામ કરાવ્યા નોકર પાસે તો કરાવે જ ને. હરિપંડિતને કાંઈ અગવડ પડ્યું છે તારે કીધું આ તાર ગાયનું વાયદું અટાણ સુધી વાયુ નથી ને આમ છે ને તેમ છે ને હરિપંડિતને આ ભગવાન ઉપર ખીજાણ હોય છે. બરાબર. પણ અહીંયા એકનાથ કહે છે કે મારું કામ શું છે? મારું કામ છોકરાને પોષણ આપવાનું, સંસ્કાર આપવાનું મારું કામ પૂરું થઈ ગયું. મેં એને કાશીમાં ભણાવ્યો. હવે અહીં પાછો ઘેરે આવીને લગ્ન કરીને મારા હામો થાય તો મારે કાંઈ જોવાનું અને થયો કે નહીં. વાંચી તો ખબર પડે આપણે કે એકદમ ભગવાનને નહીં ત્યાં છે. વિચાર કરો 12 વર્ષ સુધી ભગવાન આવી ત્યાં કાવડમાં પાણી લઈને ભર્યું, હંજવારી કાઢી, વાસણ માંજ્યા, રસોઈ બનાવી, બરાબર ને, વાયદું કર્યું ગાયોનું. અને ભગવાનના પૂજા કરવા માટે જ્યારે એકનાથ બેઠા ત્યારે બગીચામાંથી ફૂલ લઈ આવીને એ ભગવાન પોતાની પૂજા કરવા માટે પોતે જ ફૂલ લઈને આવે. વિચાર કરો જેની પૂજા કરવા માટે બેઠા છે એ જ અહીં પૂજારી બનીને પેલું કરે. તો આવી સ્થિતિમાં માણસે કેમ રહેવું જોઈએ એ આપણે આ શ્લોક સારામાં સારી રીતે સમજાવે. કર્મની અંદર માણસ તો જ ન લીપાય કે ફલાકાંક્ષા એટલે ફળની આકાંક્ષા રાખીને કર્મ એને છોડતું નથી. અને ન છોડેલું કર્મ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહે પાહી મુરારે ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકો. એટલે કર્મ ન લેપાય અને પુનરપી જન્મ વારંવાર મરણ અને જન્મ ન જોતો હોય ને તો મુમુક્ષોએ જે કર્મો કર્યા છે ને એવું કર્મ અર્જુન તારે કરવું જોઈએ એમ ભગવાન સમજાવે છે. આ આપણો આજનો પુરુષાર્થ નથી. આજે આપણે એમ કે સમાજ બગડ્યો કે આજનો પુરુષાર્થ છે 200, 500, 1000 વર્ષ પહેલાંથી શરૂ થયું છે. ધીમે ધીમે તઈ આજે અહીં પૂગે ને. આપણે શરૂઆતમાં આજથી માનો નહીં કે
45 વર્ષ પહેલાં ગામડામાં કોઈએ બુફેનું કાઉન્ટર રાખીને કદાચ કોઈ લગ્ન કરાય છે તો ઘણા બાપા જમવાય નહોતા ગયા. આ ઊભા ઊભા જમવું ને માગવા જવું પાછું. હવે આ પહેલું વહેલું જેણે શરૂ કર્યું છે ભાઈ એને તો અગવડ પડી છે ને. એવા ગામમાં ઘણા બાપા જમવાય નહોતા ગયા કે ભાઈ આપણે એવું કાંઈ એવા માગવા થોડા જાય, પંગતમાં બેહાડે તો મજા આવે. તો એ વખતે તકલીફ તો થઈ છે, શરૂઆત તો થઈ જ નહીં. આજે કોઈને કેવું પડે? 40-45 વર્ષ પછી આપણે લાઈનમાં આવી જાય કે નહીં? એમ કઈ પરબારો બગાડ થતો નથી. ધીમે ધીમે કાંઈકથી તો શરૂઆત થઈ હોય ને, ત્યારે પછી ધીમે ધીમે સમાજ પકડતો, એક પકડે, બીજો પકડે, ત્રીજો પકડે, એમ કરતાં કરતાં સમાજ ધીમે ધીમે આગળ જશે. તેથી અહીં કહે છે કે આ આપણો આજનો પુરુષાર્થ નથી, 200-500 વર્ષથી ચાલતો આવેલો આ બધો આપણે ગડબડ જોઈ છે ને, એ કે આજે ગડબડ થઈ એવું સમાજની વ્યવસ્થા જે તૂટી ગઈ, સમાજની વ્યવસ્થા જે ભાંગી ગઈ, અને વૃદ્ધ ગમે તેટલો પુરુષાર્થ કરી 80-85 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને જે છોકરાઓને માટે ઊભો થયો, છોકરાઓને અગવડ ન પડે એટલા માટે ઘણું બધું ધન સંપત્તિથી બધું ખડકી દીધું, અને એ જ ધન સંપત્તિમાં એને રહેવાનો અધિકાર નથી. તો કાંઈ આજની વાત છે? કાઢે ઘરમાંથી બાપા અહીં તમારું ફાવતું નથી. તમે જે ખાવા બેહો ને બાપા, તમારો કોળિયો છે ને તમારો, એ કે અહીં પડી જાય જેઠો ને પછી અમારે પોતા મારવામાં બહુ તકલીફ પડે છે. ત્યારે માણસે વિચાર કરી લેવો જોઈએ કે એ નાનો હતો ત્યારે એના મોઢામાંથી કોળિયા નહીં પીડ્યા હોય? ત્યારે બાપા ખોળામાં બેહાડીને એ છોકરાને જમાડતા છે, તે નાનું 2-3 વર્ષનું બાળક હશે, એના મોઢામાંથી કોળિયો નહીં પીડ્યો હોય? પડ્યો જ હોય, પણ એ ભૂલી જાય. એમ શું થાય? એ બધું વિસરાઈ જાય છે ને પછી બાપા તમારું આ ફાવતું નથી. તેથી જેમ ભગવાને નમે કર્મણા સ્પૃહા છે, તેમાં ભગવાનના બની ગયેલા જે લોકો છે તેને પણ આવી નિસ્પૃહા રાખે છે, અને તેના માટે ભગવાને મુમુક્ષુ શબ્દ વાપર્યો કે આવા મુક્ત થયેલા જે જીવડાઓ છે ને એ મારી પાસે આવે છે, પછી એને પુનરપી જનનમ પુનરપી મરણ થતું નથી. એમ કે તેમને 4 એટલે કે અચતુર્વદનો બ્રહ્માની વાત દાદા પાંડુરંગ સાથી પોતાના પ્રવચનમાં ઘણીવાર કરતા હોય કે આપણે કોઈ દિવસ કોઈ કાર્ય કરી તો એમાં લેપાયમાન થવાનું નથી, આસક્તિ રાખવાની નથી. ભલે કરો તો આસક્તિ વગરનું કરો, નહીંતર કરો જ નહીં. અને કરી તો એ બંધનમાં નાખ્યા વગર રહેતું નથી. તેથી વેદવ્યાસ જેવા વેદવ્યાસના માટે બોલાય છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અવાલ લોસનમ સંભો ભગવાન બાદરાય. આ કોના માટે બોલાય છે? જેણે આવા રીતના સંકલનો કરીને વેદોની જેને સ્ફૂર્ણા આપી છે, ઉપનિષદોની અંદર ખૂબ મોટું કામ કર્યું છે, બરોબર, પુરાણ 18 પુરાણ જેને લખ્યા છે, એવા વેદવ્યાસ આ શબ્દ બોલે છે. જેમ એટલે કે તેમને 4 મોઢા નથી. અચતુર્વદનો વેદવ્યાસને 4 મોઢા છે, એને આપણા જેવું એક જ મોટું છે, પણ એના માટે શું બોલાય છે? બ્રહ્મા. વેદવ્યાસ કેવા છે? ખાલી વેદવ્યાસ માણસ નથી, પણ એ કેવા છે? અચતુર્વદનો બ્રહ્મા. વેદવ્યાસ માટે કોઈએ લખ્યું છે કે વેદવ્યાસને એક જ મોઢું છે, એને 4 મોઢા નથી. 4 મોઢા બ્રહ્માને છે, છતાંય વેદવ્યાસ માટે અચતુર્વદનો બ્રહ્મા. એના માટે બ્રહ્મા શબ્દ વપરાય છે. એના માટે બ્રહ્મ શબ્દ છે. બ્રહ્મદેવે જે કર્યું છે તે વ્યાસે કર્યું. શા માટે લખ્યું? બ્રહ્મદેવે સૃષ્ટિ સર્જન કરી અને એની અંદર જે સૃષ્ટિ હજારો વર્ષ સુધી સુફલામ સુજલામ રહે, એના માટે બ્રહ્માએ જે કામ કર્યું ને એ જ કામ અહીંયા વેદવ્યાસ હાથમાં લઈને ઉપાડે છે. તેથી તેના માટે આ શબ્દ બોલાય છે. વેદવ્યાસે કર્યું. હરિએ જગતને જે પ્રેમ આપ્યો છે તે જ પ્રેમ વેદવ્યાસે આપ્યો છે. હરિને તો 4 હાથ છે, બરોબર ને? અહીંયા વેદવ્યાસને તો 2 જ હાથ છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરોહરિ. કેવા? દ્વિબાહુર પરોહરિ. એટલે વેદવ્યાસને તો 2 હાથ છે, ભગવાન હરિને 4 હાથ છે, પણ 4 હાથવાળા હરિએ જે કર્મ કર્યું છે એ જ કર્મ વેદવ્યાસે કર્યું છે. તેથી વેદવ્યાસને માટે શું બોલાય? અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરોહરિ અભાલ લોસનમ સંભો. બોલો, અહીંયા વેદવ્યાસને 3જું નેત્ર કે 3જી આંખ નથી. જેમ શંકર ભગવાનને 3જું નેત્ર છે ને, એમ અહીંયા બાદરાયણ એટલે અહીંયા વ્યાસને અહીંયા 3જું નેત્ર નથી, પણ એના માટે શું બોલાય? શું કહેવાય? અચતુર્વદનો બ્રહ્મા
દ્વિબાહુર પરો હરિ અભાલ લોચનમ શંભો. એના માટે શંભો એટલે ભગવાન શિવજી એવું નામ પોકારવામાં આવે છે. શંભુની જેમ અહીંયા કહેવાય કે વ્યાસને ત્રીજી આંખ નથી, પણ શંભુની જે આંખથી જે દ્રષ્ટિથી સમાજની અંદર શંભુએ જે જોયું છે ને એ જ દ્રષ્ટિથી વ્યાસ જોતા રહેલા છે. તેથી અહીંયા બ્રહ્મા હોય, હરિ હોય કે શિવ હોય, આ ત્રણે ત્રણનું મિશ્રિત રૂપ એટલે વેદવ્યાસ. તેથી મારા તમારા જેવા કોઈ મહાપુરુષોએ લખ્યું છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરો હરિ અભાલ લોચનમ શંભો ભગવાન બાદરાય. એ કેવા છે? ખાલી વ્યાસ નથી, પણ અમારા માટે તો એ ભગવાન છે. બાદરાયણ એટલે વ્યાસનું બીજું નામ છે. ફક્ત હરિને 4 હાથ છે અને વેદવ્યાસને 2 હાથ છે. જેટલું જ્ઞાન શંભુ પાસે છે તેટલું જ જ્ઞાન વ્યાસ પાસે છે, વ્યાસ પાસે હતું. એવી રીતનું વ્યાસનું વર્ણન આ આપણા લોકો નહીં હતું. એવી રીતના વ્યાસ હતા. વ્યાસનું કર્મ, વ્યાસનું જ્ઞાન અને વ્યાસનો જે વિચાર છે ને એ મહાન અને તેજ હતા. પણ એ લોકોએ પણ કર્મની અંદર સ્પૃહા રાખી નથી. આ શ્લોક એટલા માટે સમજાવવાનો છે કે આવા મહાન ઋષિઓ થઈ ગયા, ઘણું બધું એણે સર્જન કર્યું, સંકલન કર્યું. બધું જ્યાં જુદું જુદું ઋષિઓના મોઢામાં કે એના લખાણમાં જ્યાં પડેલું હતું ને ઋષિઓ પાસે, એ બધું સંકલન કરીને આખા વેદ મોટો ઊભો કરી દીધો. પછી વિભાજન કર્યા. વિભાજન કરીને 4 શિષ્યોને બોલાવ્યા. જૈમિની છે, વૈશંપાયન છે, સુમંતુ છે અને કેવા હા, એટલે આ 4 ઋષિને બોલાવ્યા ને બધાને એક એક વિભાગ પાડીને આપ્યો. આવડા મોટા જે આવા જે વેદવ્યાસે એણે પણ આટલું મોટું કામ કરી અને મેં કર્યું છે અને મારા જ નામે પ્રસિદ્ધ થવું જોઈએ એવું કોઈ જગ્યાએ એણે લખ્યું નથી. આટલી નિષ્પૃહ વૃત્તિ. વેદવ્યાસ ખરા ભગવાનને રસ્તે ચાલવાવાળા હતા. તેમણે આખી દુનિયાને કીધું ખરું, પણ તેમનો પોતાનો આગ્રહ નહોતો. કહી દીધું એમ, શું કીધું? પણ તમે આવું જ કરો એવો આગ્રહ નથી. કારણ કે વેદવ્યાસ ભગવાન કૃષ્ણના રસ્તે હતા. ભગવાને પણ 18મા અધ્યાયમાં કહી દીધું, તારી બુદ્ધિમાં ઉતર્યું હોય, કરવા જેવું લાગતું હોય તો કર, મારો કોઈ આગ્રહ કહી દીધું ને. એમ અહીંયા પણ વેદવ્યાસે આટલું મોટું સર્જન કર્યું અને એ સર્જન કર્યા પછી લોકોને પણ કહી દીધું. શું કીધું? કે ઉર્ધ્વ બાહુ, આપણે વાંચી તો ખબર પડે, ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચ્છી શૃણોતિ મેં ધર્માદ અર્થાત કામાસ સ કિમર્થનો સેવ્યતે. આવું વ્યાસ પોતે બોલે છે. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચ્છી શૃણોતિ મેં ધર્માદ અર્થાત કામાસ સ કિમર્થનો સેવ્યતે. બરાડા પાડી ઊંચા હાથ કરી 2 હાથ ઊંચા કરી અને જગતની અંદર આટલું મોટું સર્જન સાહિત્યનું મેં કર્યું છે. અને આટલું સર્જન કર્યા પછી મારે શું કહેવાનું છે? એ સમાજ સામે મૂકી દીધું છે. જો તમારે સુખ જોતું હોય, સંપત્તિ જોતી હોય, વૈભવની ટોચ ઉપર જો તમારે જઈ અને સારામાં સારો જો સંસાર કરવાનો હોય ને, મેં તો કહી દીધું, ધર્માદ અર્થાત કામાસ સ કિમર્થન સેવ્યતે. જો માણસ ધર્મનું પાલન કરે તો એને ધર્મનું પાલન કરે એટલે વિત્ત આવે, વૈભવ આવે, સંપત્તિ આવે. અને સંપત્તિ આવ્યા એટલે મનમાં જે કાંઈ કામનાઓ હોય, બંગલો લેવો છે, મોટર લેવી છે, મોટું ફાર્મ હાઉસ બનાવવું છે, આ બધી જે કામનાઓ પૂરી ક્યારે થાય? તો કે ખિસ્સામાં ધનજીભાઈ હોય તો. ધનજીભાઈ ક્યારે આવે? તો કે ધર્મનું પાલન કરો. કોણ કહે છે? વેદવ્યાસ. ધર્માદ અર્થાત કામસ. ધર્મથી અર્થ મળે, અર્થથી કામનાઓ પૂર્ણ થાય છે. આ જગતને મેં ઊંચા હાથ કરીને કહી દીધું. હવે એને પાલન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. આમાં મારો કોઈ આગ્રહ નથી. આવા જે મુમુક્ષુ, ભગવાન કહે છે ને, આવા જે મુમુક્ષુ લોકો છે ને, હે અર્જુન, મેં તને એનું વર્ણન કર્યું કે આવા લોકો આટલું મોટું કામ કરીને લેશ માત્ર એની અંદર લેપાયમાન થયા નહીં. તો મેં આટલું લખ્યું, મેં આ કર્યું ને તમે એ રસ્તે નથી. ઘણી વાર થાય કે ન થાય, પણ રાખીએ ને આપણે એમ સમાજમાં કોઈ પણ કામ કરીને ત્યારે લેપાયમાન ન થવાનો પ્રયત્ન માણસે કરવો. આ શ્લોકમાં આ વાત આપને ભગવાન બહુ સારી અને સ્પષ્ટ રીતે સમજાવે છે. કોઈને મનથી સાંભળ્યું નહીં. શું કહે છે? વેદવ્યાસ કદાચ કહેતા કોઈએ મનથી સાંભળ્યું નહીં. મેં મુક્તિની ભાષા જ નથી કીધી. મેં તો માણસને સુખી કેમ થાય ને એ ભાષા બોલી. આ શ્લોકમાં કે માણસ મુક્ત થઈ જાય. ધર્માદ અર્થાત કામાસ, આવો શબ્દ મેં વાપર્યો છે. કોના માટે? જેને શું કહેવાય, તેને સારામાં સારો ગૃહસ્થાશ્રમ કરીને
જીવન જીવવાનું છે ને એના માટે આ મંત્ર મેં આપ્યો છે. એનું પાલન સુખી થવું હોય, વૈભવવાળો થવું હોય અથવા કામના જો પૂર્ણ કરવાની હોય ને તો ધર્મનું પાલન કરે એવો મારો કોઈ આગ્રહ. ધર્માદ અર્થાત સ કામાસ સ કિમર્થ ન સેવ્યતે. છતાંય લોકો આનું સેવન કર્યું નથી ને એનું મને બિલકુલ દુઃખ નથી. આને કહેવાય નિષ્પૃહ. આને કહેવાય આ 14મા શ્લોકમાં ભગવાન આપને આ વાત સમજાવવા. મુમુક્ષો એટલે કોણ? તો કે આવા મુમુક્ષો કરીને પણ લેપાયમાન થઈ જાય, મેં કર્યું નથી એમ કે. તેથી અહીં કહે છે કે હું બૂમાબૂમ કરતો આખા ભારતમાં ફર્યો, બધાએ મારું સાંભળ્યું પણ કોઈએ દિલથી ઉપાડ્યું નહીં. શું કહે છે? ઊંચા બાદ હાથ કરીને આખા ભારતમાં ફર્યો પણ મારું કોઈએ સાંભળ્યું નહીં. સાંભળે ખરા પણ જીવનમાં કે ઉપાડવાનો પ્રયત્ન કર્યો નહીં. કોઈએ મનથી સાંભળ્યું નહીં. મેં મુક્તિની ભાષા જ નથી કીધી પણ ધર્માદ અર્થાત કામસ આવી ભાષા લઈને હું સમાજ પાસે ગયો. તમારે સુખી થવું, ધન જોઈશી, કામનાઓ પૂરી કરવાની છે તો એ જ માટે મેં બધી વાતો કરી છે. કોઈ અર્થ કામ ટકાવવા પણ તૈયાર નથી. આમ વેદવ્યાસ કહે છે. આટલું હોવા છતાં જેમ ભગવાનને વ્યથા નહીં તેમ વેદવ્યાસને પણ વ્યથા નહીં. હું માનવું હોય તો માને. ઓલા બધાએ તો આખું શું કહેવાય યદુકુળ ખલાસ કરવા માટે પોતાના છોકરાએ પ્રયત્ન કર્યો કે નહીં? ઋષિની મસ્કરી કરી અને અહીંયા બધા કહે છે કે વાર્તા તો આપણે કીધેલી છે. કહેવાનો અર્થ કે ઋષિની મસ્કરી કરીને એક છોકરાને પેટે આવીનું કપડું બાંધીને એ ગર્ભવતી હોય ને એવું લઈને ઋષિ પાસે ગયા અને ઋષિની પરીક્ષા છોકરી કે આમાં કેટલું જ્ઞાન છે, કેટલા હોશિયાર છે. અહીં દ્વારકામાં તો વારંવાર આવે છે ને ભગવાન કૃષ્ણ ખાઈને વયા જાય છે, આમાં કાંઈ છે કે નહીં? આવી પરીક્ષા કરવા માટે અહીંયા જાંબુવતીનો પુત્ર જાંબ છે ને એ જાંબ તૈયાર થયો. કેવો? જાંબુવતીનો જાંબ. એમાં 8 હતા, એમાં એકાદું નવા છે. બરોબર ને? આપણું કહેવાનો અર્થ કે આ પરીક્ષા કરી અને પછી પરીક્ષામાં એણે કીધું કે મહારાજ આ શરમાળ છોકરી છે એટલે કાંઈ કહી શકતી નથી, પણ અમે એના વતી તમને પૂછી છીએ કે આ છોકરીના જ્યારે બાળક આવશે ત્યારે પુરુષ આવશે કે સ્ત્રી બાળક આવશે? ઋષિએ આંખ બંધ કરી કે આ તો દ્વારકાના ભગવાનના છોકરા મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. કે જાઓ આની અંદરથી જે પેદા થાય ને એ તમારા કુળનો નાશ કરશે. થયું કે ને એવું? તોય ભગવાનને વ્યથા કરી. ભગવાન તો શાંતિ પારસ પીપળે જઈને બેસી ગયા. કાંઈ વાંધો નહીં, જે કાંઈ થવું હોય ને એ ભલે. એને કાંઈ વ્યથા કરી? આટલે સુધી ભગવાન પોતે જ કહે છે આ શ્લોકમાં કે મેં કર્મ કરીને હું છૂટી ગયો છું, પછી મારા દીકરાએ માનવું ન માનવું એ તો એના ઉપર ડિપેન્ડ, એના ઉપર આધાર છે. મારું માને જ ને મારું કયું કરતો જ નથી એવો આગ્રહ આ શ્લોક સાંભળ્યા પછી બાપાઓએ કરવાનો નથી. હાલો આટલું કર્યું, પેટે પાટા બાંધ્યા, કેટલી ખેતીમાં મહેનત કરી, 10 દીએ કપડાં ધોતા હતા. બરોબર ને? નાવા જ પ્રકારનો હાબ. અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ નાવાનું ના ધોવાનું. હવે આટલી બધી મહેનત કરીને લાવ્યા હોય અને એ જ્યારે હામો થાય ત્યારે દુઃખ થાય કે નહીં? તો આ શ્લોક આપણા આ માટે. ભગવાન કહે છે કે હું કોઈ કર્મ કરીને છૂટી ગયો છું, કર્મમાં ક્યાંય લેપાઈ માન થયો. તારી ફરજમાં તારો જે રોલ હતો તે ભજવી દીધો, એ રોલ તે સારામાં સારો ભજવ્યો છે. હવે એ રોલ પછી તારે એ માને કે ન માને એવી સ્પૃહા રાખવાની તારે કોઈ જરૂર નથી. ભગવાને પરબાર જ પ્રશ્ન પૂછ્યો કે આવી સ્પૃહા જેણે ન રાખી હોય એવા જગતમાં તમારા ધ્યાનમાં કોઈ માણસો છે? ત્યારે ભગવાન આખું વેદવ્યાસ જેવા મહાપુરુષે કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્રનું આખું લિસ્ટ બનાવીને કહે છે કે આ બધા મુમુક્ષો મારી પાસે આવેલા છે. તેથી ગીતાકાર ભગવાન કહે છે કે નમે કર્મણા સ્પૃહા. કર્મની અંદર કોઈ દિવસ સ્પૃહા રાખવાની કરો. જેટલું કરીએ એટલી ભલેની પછી ફળ આપણી પાસે આવીને ઊભું રહીએ તો કાંઈ વાંધો, પણ ફળ મળે એટલા માટે કર્મ કરીએ એવી સ્પૃહા નહીં. હવે મનને આસક્તિ તો ભગવાનની છે તો તે આસક્તિ ભગવાનની લગાડો. જ્યાં ગયા પછી ત્યાં ખલાસ થશે તો વાંધો નહીં. અને મારીચને ખલાસ થવાનું હતું, કારણ કે રાવણ આવ્યો ઝૂંપડીમાં, એને ખબર હતી કે મારીચના સહકાર વગર હું સીતાનું હરણ કરી શકીશ નહીં. પ્રસંગ આપણે બધાએ વાંચ્યો છે, બરાબર? અને
મારી જ કહે છે ભાઈ હું તો લંકા છોડીને તપસ્યા કરવા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હું તો એક મુનિનું વેશ ધારણ કરી અને પરમાત્માને યાદ કરીને બાકીની જિંદગી હું મારી. રાવણ કે એમ નહીં, તારે તારું પાછું એ કે એ બધું મેં છોડી દીધું છે. નવા નવા રૂપ ધારણ કરવા, નવા નવા જે મેં જે વિદ્યાઓ જે પ્રાપ્ત કરી હતી ને આ બધી મેં છોડી દીધી છે. અને વાર્તા તો બહુ લાંબી છે પણ ટાઈમને અભાવે કહેવાનો અર્થ પછી રાવણ એને મારવા માટે તૈયાર થઈ ગયો છે કે હવે તું જો લંકાપતિ રાવણની જો વાત માનવા તૈયાર ન હોય ને તો તારું મૃત્યુ નિશ્ચિત છે. મારી જ વિચાર કરે છે કે આવા હરામખોરને હાથે મરવું એના કરતાં રામના હાથે મરવું શું ખોટું હે. રામને એને કીધું ને કે ભાઈ તારે મૃગલું બનીને જવાનું છે અને રામને તારી પાછળ આવે ને એવી રીતના તારે દોડાવવાના છે અને આવી રીતનું તારું સોનાની સિંગ હોય ને એટલું બધું રૂપ એ કે હવે આ મારવા માટે તૈયાર થયો છે. હવે આના હાથે મરવું એના કરતાં કોઈ મહાપુરુષના હાથે મરી તો સારું એમ કરીને મારી છે. પછી હા પાડી છે અને મૃગનું રૂપ ધારણ કરીને ગયો છે અને ભગવાન રામે એનો વધ કર્યો કે નહીં કર્યો. કહેવાનું મરવાનું તો પાકું છે આને મારીશને મરવાનું હતું એ પાકું. એમ જીવન આપણે ગુજારવાનું છે એ તો પાકું છે પણ ગામ ગપાટા મારીને ગમે તેની કુથલી નિંદા કરીને સમય જો આપણે પસાર કરી એની જે ભગવાનની અંદર થોડુંક મન લગાડીને જો જીવવાનો પ્રયત્ન કરી તો જીવન તો જ આવવાનું છે. દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતી વાયુ તદપી ન મુચ્યતી આશા વાયુ ભજ ગોવિંદમ. આ સમય તો પસાર થવા દિન કે દિવસ જાય છે, રાત્રિ આવે છે, ઋતુઓ જાય છે, બીજી ઋતુ આવે છે એ પણ જાય છે. આ બધું ચક્કર તો ચાલા જ કરવાનું છે પણ એની અંદર તારે શું કરી લેવું ને એ ભગવાન આપને સમજાવે છે. સમય બહુ થઈ ગયો છે. બીજું ક્ષુદ્ર વિષયની આસક્તિમાં ખલાસ થાય તો મરી ગયો કહેવાય અને ભગવાનની અંદર આસક્તિ રાખીને જો મરે તો એને ભવ્યતમ અને મુમુક્ષ કહેવાય. એટલે અહીંયા મારી છે તો નક્કી જ કર્યું મારે હવે મુમુક્ષ વૃત્તિમાં જ આવવું, ભગવાનના હાથે મારે મરવાનું છે. તેથી એને બહુ સરસ વાત કરે છે. એકમાં મરી ગયો કહેવાય છે અને બીજામાં ભળી ગયો કહેવાય. રાવણે માર્યો હોત તો મરી ગયો અને અહીંયા ભગવાનને માર્યો એટલે ભળી ગયો. ભગવાનની અંદર જે તેજ હતી ભગવાનની અંદર પાછું એટલે મૃત્યુ તો થવાનું છે પણ મૃત્યુમાં બે વાતો, કાં તો ભળી જવાનું અને કાં તો મરી જવાનું, બે વાત તો આવે ને આવે. તેથી અહીંયા ભળવામાં આપણે બિલકુલ એટલે કે ભળવામાં આપણે બિલકુલ ગુમાવતા નથી પણ મરવામાં તો ઘણું બધું ગુમાવીશું. ભળવામાં એકવાર મુમુક્ષુ થઈ ગયો એટલે ગુમાવ્યું કાંઈ. ભગવાનની પાસે જીવ વહી ગયો પછી અહીંયા પુનરપી જનનમ પુનરપી આવતું એટલે ભગવાનની અંદર ભળી જાય એટલે ઘણું બધું મેળવી લીધું અને ભગવાનની અંદર ન ભળ્યો એને આખો ફેરો પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ. નમા કર્માણી લિપંતે નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમાં યો વિજાનાતિ કર્મ ભિનર્ષ બધ્ય છે. કર્મોના ફળમાં મને સ્પૃહા નથી એથી મને કર્મો લેપાયમાન કરતા નથી. એ પ્રમાણે જે મને તત્વથી જાણી લેશે તે પણ મનુષ્ય કર્મ વડે બંધાતો ભગવાનને તત્વથી જાણી લેવાનો વિચાર કરી લેવો. અહીંયા શું કહેવાય અહીંયા મારી છે તત્વથી કે જાણી લીધા ને એ કહેવાય તત્વને જાણી લઈ અને તત્વમાં જ ભળી જવું છે એટલે મરવાનું છે એ તો પાક્કું જ હતું પણ ભગવાન રામને હાથે મરીશ તો મને મુક્તિ મળશે અને આના હાથે મરીશ ને તો દિનમપી રજની સાયમ પ્રાત જે ઋતો જાય છે એમ મારું પુનરપી જનનમ પુનરપી આવું થવાનું છે. એટલે માણસે નક્કી કરી લેવાનું કે મારે ગીતા સાંભળ્યા પછી, ગીતા વાંચ્યા પછી, ગીતા સમજ્યા પછી મારે હવે પછીનું જીવન કેવી રીતનું જીવવું એ માણસે પોતે જ નક્કી કરવાનું છે. કે કર્મો કરવાનો ભગવાન આગ્રહ રાખે છે તો કયા કર્મો કરવાના. ભગવાન કર્મ કરવા વારંવાર મોટા ભાગના શ્લોકો આપણે અત્યાર સુધી જોયા કારણ કે 1 થી 6 અધ્યાય છે ને કર્મયોગના છે અને એમાં 3જા અધ્યાયની અંદર તો વધારેમાં વધારે ભગવાને કર્મ ઉપર ભાર મૂક્યો છે. ત્યારે અહીંયા કર્મો અર્જુનનો પાછો પ્રશ્ન શરૂ થાય કર્મો કરવાનો ભગવાને આગ્રહ રાખ્યો છે તો કયા કર્મો કરવાના, કેવા કર્મ કરવાના, કેમ કર્મ કરવાના આ પ્રશ્ન આવશે. તેથી ભગવાને ચાતુર્વર્ણ મયા સૃષ્ટ કરીને એમ 13મા શ્લોકમાં કીધું અને હવે પછી કેવા કર્મ કરવાના છે ને
એ ભગવાન આ 15મા શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ કર્મ કેમ કરવું એ જો તું શોધવા લાગશે તો બહુ કઠણ. તું ક્યું કર્મ કરવું એ શોધવા બે તો લાગશે ને. નારદને વાર લાગી કે નહીં? નારદને જે આકાશવાણી થઈ, જે વખતે આખા બ્રહ્માંડમાંથી છોડીને જ્યારે પૃથ્વીલોક ઉપર આવ્યા અને પૃથ્વીલોક ઉપર આવીને જ્યારે ફરતા 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 યમુના નદીને કિનારે આવે છે, ત્યારે બે જે યુવાન હોવા જોઈએ ને એવા વૃદ્ધ બે પુત્રો છે અને સ્ત્રી ઘરડી હોવી જોઈએ, એને બદલે યુવાન સ્ત્રી એના માથામાં નાખીને રડતા હતા, બરોબર ને. ત્યારે ભગવાન નારદે ઘણું બધું એને સમજાવ્યું અને પછી આકાશવાણી થઈ કે તું એવું સાધન સમાજની અંદર લઈ જા કે આ બે શું કહેવાય જ્ઞાન અને જે વૈરાગ્ય છે ને એ જે અત્યારે જે ઘરડા થઈ ગયા છે ને એને પાછી યુવાની આવે. એટલે વિચાર કરવા લાગ્યા. આકાશવાણીએ ચોખવટ કરી નહીં કે કયું કર્મ કરવું, કયું સાધન ઉપાડવું. એટલે એ તો ફરતા ફરતા બધે ગયા, તીર્થક્ષેત્રો પર ગયા, ત્યાં બધાએ પૂછ્યું, સંન્યાસીઓ પાસે ગયા, ગૃહસ્થી પાસે ગયા, યુવાનો બધી જગ્યાએ ફરતા ફરતા ભાઈ મને બતાવો. આકાશવાણીએ કીધું કે મારે કેવું કર્મ કરવું, કયું સાધન લઉં તો આ જ્ઞાન અને વૈરાગ્ય બે યુવાન થઈ જાય. ખૂબ ફર્યા વૃંદાવન, આખું બધું વિંધીને ઠેઠ હિમાલય ગયા. હવે કાંઈ મને જવાબ મળ્યો, કોઈએ જવાબ આપ્યો. મોટા મોટા સંન્યાસીઓને પૂછ્યું કે ભાઈ એણે પણ જવાબ આપ્યો નહીં, ગૃહસ્થીઓને બધું. ભાગવત વાંચો, એમાં બહુ સરસ છે. અને પછી એમ થયું કે હાલ્યું પાછો વૈકુંઠમાં જાઓ ને ભગવાન નારાયણને પૂછું કે ભગવાન આ પૃથ્વીલોક ઉપરથી આવું એક આવ્યું છે તો શું કરવાનું. એ જાતા હતા બદ્રી કેદારની અંદર વિશાલ રાજાનું રાજ્ય હતું, એની અંદર અહીંયા 4 સનકાદિકો તપસ્યા કરવા માટે બેઠા હતા. એટલે દોડતા દોડતા નારદ અહીં જાય છે, ભગવાન પાસે જવાની તૈયારી કરે છે. આ સનકાદિક ઋષિઓ કહે છે કે તમે આ દોડધામ આ મૃત્યુલોકમાં આવીને દોડધામ કઈ કરો છો? અને બધી વાત લાંબી છે, પણ એ દોડધામ કરવાના કારણો અહીંયા નારદે એને બતાવ્યા. તો કે એનો ઉપાય અમારી પાસે છે. એમ કરીને સનકાદિક આખી ભાગવત સપ્તાહ કેવી રીતની કરવી, ક્યાં કરવી, કોને કોને બોલાવવા, કેવી રીતનું કરવાનું, આ બધું જો કરશો ને તો ભક્તિ હસતી રમતી કિલોલ કરતી યમુનાના કિનારેથી તમે જ્યાં મંડપ બાંધીને ભાગવત કરતા છે ને ત્યાં આ જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ થઈ ગયા છે ને એ યુવાન બનીને પાછા તમારી પાસે. આ કોને સમજાવ્યું? સનકાદિકે. કોને સમજાવ્યું? નારદજીને. કર્મ કેવું કરવું એ પણ માણસને ખબર હોવી. કર્મ તો ઘણી ટાઈપના હોય. અહીંયા પણ અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ કહીને તમે આખું જે વિભાજન કરીને વાત કરી, પણ હવે કયું કર્મ કરવાનું, કેવી રીતનું કરવાનું, કયું કર્મ કરવાથી કયા રસ્તે જઈ શકાય છે એની વાત ભગવાન 15મા શ્લોકની અંદર અહીંયા અર્જુનને સમજાવવાના છે. પણ આપણો ટાઈમ થઈ ગયો, બરોબર ને. તો આવતીકાલે પાછા આવશું ત્યારે કેવું કર્મ કરવું એ ભગવાન અર્જુનને 15મા શ્લોકની અંદર કહેવાના છે.